જોઈ લઈએ શું થઈ ગયું. હા, અરે વાહ, ચલો પાર્ટી. હવે એની ઉપર ધીમે રહીને એડ્સ ચાલુ કરો. પિક્સેલ કનેક્ટ કરી દીધું. આગળ આગળ શું કેમ ચાલુ છે? આપણે ક્યાં પિક્સેલ ને બધું ચાલુ કર્યું છે? પિક્સેલ શું છે ખબર છે? તો પછી શું કામ છેડા? સી તમને જેટલા કોન્સેપ્ટ જેટલા વેરિયેબલ્સ ખબર છે ને, મેં પૈસા આપવાની ચોખ્ખી ના જ પાડી હતી સ્ટાર્ટિંગ થી. વાંધો નહીં. આ થઈ ગયું હતું. આપણે પેડ સોશિયલ મીડિયાથી બાકી હતો. ફાઇન. સો આપણે અત્યાર સુધીના લેક્ચર્સની અગર જો હું એક ઓવરવ્યુ લઈ લઉં સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી, કેમ કે વચ્ચે આપણે પ્રેક્ટિકલ્સ કર્યા, એની અંદર ધ્યાન ડાયવર્ટ થયું, પછી રજાઓ બધા ધીમે ધીમે રજાઓ પાડતા હતા મારા સિવાય, એમાં ધ્યાન ડાયવર્ટ થયું, મલ્ટિપલ વસ્તુઓ થઈ છે. સ્ટાર્ટ કર્યું આપણે ફંડામેન્ટલ્સથી. એ હવે આખો દાડો હેપી બર્થડે આવશે, એટલે અહીંથી આમ અને અહીંયા જઈને હવે મને કોઈ મેસેજ કરશે તો નહીં આવે, શાંતિ. હા, સો ફંડામેન્ટલ્સ કર્યા, ફંડામેન્ટલ કમ્પ્લીટ કર્યું. એ પછી આપણે એટલે એની પહેલા આપણે માર્કેટિંગ રિલેટેડ સમજ્યા, સેલ્સ રિલેટેડ સમજ્યા, ડિજિટલ અને ટ્રેડિશનલ માર્કેટિંગ ડિફરન્સ સમજ્યા. પછી ડિજિટલ માર્કેટિંગના 4 પિલર્સ કયા કયા? SMM, બીજું કયું બોલ્યા? SMO. એમ હટાઈને ઈ લગાડી દેવાનો, SCM, SEO. બરાબર. 4 પિલર્સ વિશે આપણે ઓવરવ્યુ સમજ્યા બધું. પછી આપણે સમજ્યા SEO. SEO ની અંદર 3 પાર્ટ્સ: ઓન પેજ, ઓફ પેજ, ટેકનિકલ. ઓન પેજના અલગ અલગ એલિમેન્ટ્સ: ટાઇટલ ટેગ, ડિસ્ક્રિપ્શન, હેડર્સ, કોન્ટેન્ટ, ઇન્ટરનલ લિંકિંગ, ઓલ ટેક્સ્ટ, એન્કર ટેક્સ્ટ. ઓફ પેજની અલગ અલગ એક્ટિવિટીઝ: ગેસ્ટ પોસ્ટિંગ, લિંક બિલ્ડિંગ, પછી કોરા, ફોરમ સબમિશન, એક્સેટ્રા. ટેકનિકલ SEO: પેજ સ્પીડ, રીડાયરેક્શન, URL સ્ટ્રક્ચર, સ્કીમા માર્કઅપ, ઇમેજ ઓપ્ટિમાઇઝેશન, URL ઓપ્ટિમાઇઝેશન, એક્સેટ્રા. આટલું આખું SEO કમ્પ્લીટ કર્યું. એ પછી આપણે ગૂગલ એડ્સ ઉપર આવ્યા. ગૂગલ એડ્સની અંદર ટાઈપ્સ ઓફ કેમ્પેન સૌથી પહેલા જોયા. કયા કયા ટાઈપ ઓફ કેમ્પેન હોય? સર્ચ કેમ્પેન, ડિસ્પ્લે કેમ્પેન અને વિડીયો કેમ્પેન. સર્ચ મીન્સ ગૂગલના SCRP પર આવે. ડિસ્પ્લે મીન્સ જે થર્ડ પાર્ટી વેબસાઇટ્સ હોય એમાં પેલી ઇમેજ વાળી એડ, સ્પોન્સર્ડ એડ આવે એ, અને વિડીયો જે આપણે યુટ્યુબ પર જોઈએ એ લોકોના કોસ્ટિંગ અને કોસ્ટિંગ મેટ્રિક્સ કયા કયા હોય છે? CPC, કોસ્ટ પર ક્લિક, CPM, કોસ્ટ પર માઇલ્સ. કોસ્ટ પર માઇલ્સ કોને યાદ છે? શું છે? કોસ્ટ પર માઇલ્સ, કોસ્ટ પર 1000 ઇમ્પ્રેશન્સ. પછી CPV, કોસ્ટ પર વ્યૂ, CPA, કોસ્ટ પર એક્વિઝિશન, પછી VCPM, વ્યુએબલ કોસ્ટ પર માઇલ્સ. યાદ છે? ના. વ્યુએબલ કોસ્ટ પર માઇલ્સ. કોસ્ટ પર માઇલ્સ ની અંદર એવું હોય કે જેટલા લોકોને એ જુએ કે ના જુએ એને ચાર્જ લાગી જાય. VCPM ની અંદર એવું કે એને પર્ટિક્યુલર અમુક લિમિટ સુધી જોયું હોય તો જ કન્સિડર થાય, બાકી એ શોર્ટલિસ્ટ ના થાય. બસ ને આટલું જ કર્યું છે ને? આટલું જ કર્યું છે ને? પછી આપણે પ્રેક્ટિકલ્સ કર્યા. વેબસાઇટ ઉપર આપણે એનાલિટિક્સ, સર્ચ કન્સોલ ને બધું ઇન્ટિગ્રેશન ચાલુ કર્યું. કીવર્ડ રિસર્ચ, કીવર્ડ મેપિંગ કર્યું. ઓન પેજ તમે લોકો હજુ કરી રહ્યા છો. ઓન પેજ કમ્પ્લીટ થશે એટલે ઓફ પેજ ચાલુ કરાવડાવીશ. ઓફ પેજની સાથે સાથે આપણે સોશિયલ મીડિયા પણ ચાલુ કરીશું. અને થોડુંક તમારું પેજ રેડી થઈ જાય એ પછી આપણે ગૂગલ એડ્સ એની પર ચાલુ કરીશું. એટલે SEO નું પ્રેક્ટિકલ તમે ઓન પેજ કર્યું. ઓન પેજ તમે હજુ પ્રોપર કર્યું નથી. ઓનેસ્ટ ફીડબેક આપીશું. એ તમે પ્રોપર અલાઇનમેન્ટમાં લાવો એટલે ઓફ પેજ આપણે એની પર ચાલુ કરાવડાવીશ તમને. ઓફ પેજની સાથે સાથે આપણે ગૂગલ એડ્સ કરીશું ને એની સાથે સાથે આપણે સોશિયલ મીડિયા પણ કરીશું.
આગળનું આપણું કઈ રીતનું વ્યૂ અત્યાર સુધીનું મેં તમને પહેલા સમજાવ્યું હતું લેક્ચર સ્ટાર્ટિંગ કે ભાઈ આપણે આટલે સુધી કરીશું. જસ્ટ એક રિફ્રેશર આપ્યું કે હવેથી આગળ આપણે શું કરવાનું છે. ઓબ્જેક્ટિવ ક્લિયર છે આગળનો. હવે 3 એક્ટિવિટીઝ એક સાથે એક અલાઇનમેન્ટમાં તમારે લોકોએ કરવાની છે. એટલે એટેન્શન સ્પેન થોડુંક હજુ ઇન્ક્રીઝ હવે કરવું પડશે. રિવિઝન થોડુંક ઇન્ક્રીઝ કરવું પડશે. તો જ પ્રોપરલી તમે મારી સાથે અલાઇનમેન્ટમાં રહી શકશો. નહીં તો વચ્ચે છૂટી જશો. ગાડી આગળ ભાગી જશે, તમે રેલવે સ્ટેશનમાં ચા પીતા ઉભા રહી જશો, ખબર નહીં પડે. ક્લિયર? પીપીટીઝ ઓનેસ્ટલી મને કહો, પીપીટીઝ વંચાય છે રેગ્યુલરલી? ટ્રાય કરો, જરૂરી છે. બાકી હું જે વસ્તુ ચાલે એવી હોય છે એ સામેથી જ કહી દઉં છું કે આ તમારે ઈચ્છા હોય તો કરજો, ક્યુરિયોસિટી હોય તો કરજો. બાકી અમુક વસ્તુ એવું એન્ફોર્સમેન્ટ સાથે કહું છું કે આ જરૂરી છે કે ગૂગલ એડ્સ અને આની લગભગ આ વીકની અંદર આપણે કાલે પણ સેશન રાખવાનો છે. કાલે હોય કેમ એવું છે? શનિવારે તો હું જ નથી પોતે, એટલે તો શનિવારનો લેક્ચર આપણે કાલે કરવાનો છે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો છે? કઈ નહીં, એ આપણે 1 on 1 ડિસ્કસ કરી લઈશું અને ટાઈમિંગ પછી એવું હોય તો ગ્રુપની અંદર લેક્ચર પછી આપણે ફાઇનલાઇઝ કરી દઈએ. સોશિયલ મીડિયા ચાલુ કર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કયા કયા હોય છે? ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, એક્સેટ્રા, રેડિટ, ટમ્બલર, બધા અલગ અલગ ટાઈપના પ્લેટફોર્મ્સ હોય છે. સોશિયલ મીડિયાની અંદર 2 પાર્ટ અગેન, એક ઓર્ગેનિક, એક ઇનઓર્ગેનિક. ઓર્ગેનિક મીન્સ ઓપ્ટિમાઇઝેશન, ઇનઓર્ગેનિક મીન્સ માર્કેટિંગ. એની અંદર આપણે અત્યાર સુધી આ 13 સ્લાઇડ્સમાં 12 સ્લાઇડ્સમાં શું કર્યું મને એક્ઝેક્ટલી આઈડિયા નથી. એકવાર આપણે જોઈ લઈએ. ચલો નહીં યાર. ઓકે, વોટ ઇઝ સોશિયલ કી એક્ટિવિટીઝ, વાય બિઝનેસ, બેઝિક્સ જ છે બરાબર. કઈ એવું પેલું એ નથી કર્યું આપણે એની અંદર. ઓર્ગેનિક અને હવે પેડ ઉપર આવ્યા આપણે. ક્લિયર? So paid social media refers to any content that business or individuals pay social media platform to promote. It always post. It allows post ads or campaigns to reach a larger or more targeted audience beyond just existing followers. આપણે ઇન્સ્ટા પર સ્પોન્સર્ડ એડ્સ જોઈએ છે. મને અત્યારે ધ મેન કંપનીના પરફ્યુમની એટલી બધી એડ આવે છે કે મેં 6 ઓર્ડર કરી દીધા અત્યાર સુધી, તો હજુ દેખાડ કરે છે. એટલે હું એને ફોલો નથી કરતો, મને તો એનું ખબર નથી. એકવાર એક્સપેરિમેન્ટ કર્યો તો હવે મારી પાછળ જ પડી ગયો કે આખે તો મારી કંપની ખરીદી લે. સો જે લોકો તમને ફોલો નથી કરતા, જે લોકો તમારાથી અવેર નથી, એ લોકો સુધી પહોંચવા માટે તમે સોશિયલ મીડિયાની હેલ્પ લઈ શકો છો. કી ફીચર્સ: પેડ પ્રમોશન, યુ સ્પેન્ડ મની ટુ બૂસ્ટ રીચ. ટાર્ગેટેડ ઓડિયન્સ, એડ્સ કેન બી શોન બેઝડ ઓન એજ, લોકેશન, ઇન્ટરેસ્ટ એક્સેટ્રા. આપણે ડેમોગ્રાફિક કન્ઝ્યુમર બાયર પર્સોનામાં ડેમોગ્રાફિક્સ સમજ્યા હતા, યાદ હોય તો. એજ, જેન્ડર, એના બેસિસ ઉપર આપણે ઇન્ટરેસ્ટ, એજ, જેન્ડર, એના બેસિસ ઉપર અહીંયા ટાર્ગેટ થશે. ગૂગલ એડ્સમાં આપણે શેના બેસિસ ઉપર ટાર્ગેટ કરતા હતા? કીવર્ડના બેસિસ ઉપર. શ્યોર? હું કહું એ બધું સાચું નથી હોતું હો ક્વેશ્ચનના આન્સરમાં. હું ટેસ્ટે કરું તમને લોકોને. કીવર્ડના બેસિસ ઉપર પાક્કું? હા, ક્વેરી પેરામીટર તો ઉપર યુઆરએલમાં ક્વેશ્ચનમાં પછી આવે એ છે. સી આવું થશે રિવિઝન નહીં કરો તો. એટલે થોડુંક રિવિઝન બાજુ ધ્યાન આપો. ગૂગલ ઉપર આપણે કીવર્ડ ઉપર જ એડ ચાલે. સાચું બોલજો, તુક્કો માર્યો તો હટ્ટે કટ્ટે. મેં કોન્સેપ્ટ, હા તો ચલો હજુનું નાય હતી. જો ગૂગલ એડ્સ ઉપરથી છે ને મારે હામાં તમારો સાથ આપવો હોય તો હું હા પાડીશ, ને નામાં મારે તમારો અપોઝ હોય તો અપોઝ જઈ શકું છું. બોલો કઈ રીતે? મેં ગૂગલ એડ્સ ની વાત કરી છે. ગૂગલ એડ્સ ની અંદર 3 ટાઈપની એડ્સ આવે છે: સર્ચ, ડિસ્પ્લે અને વિડીયો. એમાં ખાલી સર્ચ એડ્સ જ કીવર્ડ બેઝડ હોય છે. ડિસ્પ્લે અને વિડીયો તમારા યુઝર જર્ની, યુઝર સર્ચ હિસ્ટ્રી ને તમારું જે તમે પ્રોડક્ટ્સ ને એ બધું જોયું, રીટાર્ગેટિંગ બેઝિસ ઉપર હોય છે આખું. તો મારે તમને સાચા પાડવા હોય તો સાચા પાડી શકું છું, ખોટા પાડવા હોય તો ખોટા પાડી શકું છું. પણ મારે એવું જોઈએ છે કે મારો સ્ટુડન્ટ એટલો કોમ્પિટન્ટ હોય કે તો ખોટું જ બોલો તમે. આમ મેં કેવું, આમ યુઝ કેસીસમાં તમને બાયફર્કેટ કરીને આપી દીધું. જ્યારે કોન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર તમે કમ્ફર્ટેબલ હશો ને, કોન્સેપ્ટ બેસિક ક્લિયર હશે ને, ત્યારે તમે આવી રીતે બ્રેકડાઉન કરીને આન્સર આપવાના ચાલુ કરશો. અને એ ટાઈમે તમારા જે કોઈ ક્લાયન્ટ્સ છે કે કઈ છે કે તમારું પોતાનું એનાલિસિસ છે સ્ટ્રોંગ થશે.
ખ્યાલ આવ્યો હું કોન્સેપ્ટ ઉપર ફોકસ કેમ આપું છું એટલું? ફાઇન. Faster results, immediate visibility compared to slow organic growth, and measurable platform provides analytics to track performance. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? Benefits: increase reach, expand audience beyond organic, precise targeting, targeted based on user demographic interest and behavior. મેં Amazon ઉપર iPhone 17 Pro Max ખાલી જોયો, બસ એ મારી ભૂલ. હવે Amazon વાળો ઇન્સ્ટા પર મારી પાછળ જ પડ્યો, હમણાં તમે ખરીદ લે. પૈસા નથી, EMI ઉપર ખરીદ. હમણાં તને કાલે મોકલી આપીશ, તું ખરીદ. તું 12 વાગ્યા સુધી ઓર્ડર કર, સાંજે 6 વાગે તારા ઘરે આવશે. આ એક રીતનું શું છે? મને એક રીતે ફોર્સ કરી રહ્યો છે કે ડીલ્સ આપી રહ્યો છે, કન્વીનિયન્સ આપી રહ્યો છે. મારે અમને એક લેપટોપ લેવાની ગણતરી છે, મારે ટચ સ્ક્રીન લેપટોપ લેવું ખબર નહીં, ઈચ્છા થઈ ગઈ છે. તો ગઈકાલ ભૂલથી હું રિસર્ચ કરવા બેઠો, આજ સવારથી ચાલુ જ છે મારે. ડેલ વાળાએ દેખાડી દીધું એનું લેપટોપ ઇન્સ્ટા પર. એસસ છે કે આસુસ છે? હું કન્ફ્યુઝ છું. પાકું ને? એસસ વાળાએ બતાડી દીધું કે ભાઈ મારી જોડે લેપટોપ છે. એસર વાળાએ બતાડી દીધું. લોકો નવો એક આવ્યો છે, અમને ખબર નહીં, એમેઝોન ઉપર 20-25 હજાર 26 હજારના લેપટોપ ટચ સ્ક્રીન વાળા વેચે છે, 14 ઇંચના. એ ખબર નહીં, એનું નામ ભૂલી ગયો હું. એ તમને પછી કહું, ઈચ્છા હશે તો. એને બતાડી દીધું મને ઇન્સ્ટા પર કે ભાઈ હું લેપટોપ વેચું, એટલે બધા મારી પાછા પડી ગયા છે. એને કહેવાય રીટાર્ગેટિંગ. Cost effective, control ad spend and optimize budget, measurable result, track performance and analyze data. Clear? Challenges: costly, requires continuous budget, expenses rise quickly. ક્યારેક સારું એવું જો સ્પાઇક આવી ગયો તો આ ક્યારેક કોસ્ટલી પડી શકે છે. એસ્પેશિયલી જ્યારે તમે લીડ કેમ્પેન ચલાવો છો. કોસ્ટલી ઇન ધ સેન્સ બજેટના સેન્સમાં નહીં. બજેટ તો ઓબ્વિયસલી તમે જે ફાઇનલાઇઝ કરશો એ સ્પેન્ડ થવાનું છે. તમે કહો ભાઈ રોજના 500 રૂપિયા, એટલે એ એક દિવસ 500, એક દિવસ 700, એક દિવસ 300, એવી રીતે કરીને ઓન એન એવરેજ અઠવાડિયાના 3,500 થી વધારે નહીં ખર્ચે. એટલે એક્સપેન્સિવ ઇન ધ સેન્સ કે એની લીડ ક્યારેક ઇન્ટેન્ટ ખોટો હોય છે, લીડની ક્વોલિટી ખોટી હોય છે, એ રીતના એક્સપેન્સની વાત. કોન્ટેક્સ્ટ અલગ છે એક્સપેન્સનો. એડ ફટીગ, યુઝર મે ઇગ્નોર ઓર ગેટ બોર્ડ ઓફ સીઈંગ ટુ મેની એડ્સ. ઇન્સ્ટા પર હવે એક રીલ પછી 2 એડ આવે છે, પેલા 4 રીલ પછી 1 એડ આવતી હતી. અને હવે ક્યારેક તમે જો એડ ઉપર ક્લિક કરો ને તો જેમ રીલ્સ જાય ને એમ એડ્સની આખી બેક ટુ બેક તમારે એડ્સ જ આવ્યા કરે. પછી તમારે અરે યાર તમારે બેક કરવું પડશે. બેક કરો પછી નોર્મલ રીલ્સ આવવાનું ચાલુ થાય. આખું એડ્સનું અલગ એક સ્ટ્રક્ચર ચાલુ કર્યું છે. અનકોન્શિયસલી લોકો એને જુએ પણ છે. તો લોકો પ્રોગ્રામ કેટલી, તમે વિચારો, હું તો આ પ્લેટફોર્મ ઉપર કામ કરું છું, મેં આઈડેન્ટિફાઈ નથી કરી શક્યું કે હું કોન્સ્ટન્ટલી એડ્સ જ જોઈ રહ્યો છું. હા, એટલે કેટલું પ્રિસાઇઝલી એ લોકો કામ કરતા હશે કે જે માણસ દિવસના 8 થી 10 કલાક આ બધા પ્લેટફોર્મને આપે છે એ ઓબ્ઝર્વ નથી કરી શક્યો. તો નોર્મલ પર્સન તો એડ આવી છે. સો એ પછી એ ટાઈમે હું કંટાળી જોઈ એટલે ઇન્સ્ટા સીધું બંધ જ કરી દઉં. એડ ફટીગ મીન્સ એક જ એડ મેં એટલી બધી વાર જોઈ કે હવે યાર એવું થાય કે આનું થોડું કેમ કરીએ. પેલી એરટેલની એક ગર્લ વાળું એક એડ બહુ આવતી હતી, પેલી બોયકટ વાળી. એ કેટલા 2017-18 હતું, ખબર નહીં. અરે બહુ ઇરિટેટિંગ હતી. સ્ટાર્ટિંગમાં તો વાંધો ના આવ્યો, પણ પછી એક જ છોકરીની 10 ટાઈપની અલગ અલગ એડ ચાલે. અને પછી તો બધા એને એરટેલ ગર્લ કરીને જ બોલાવવાનું ચાલે. જેમ પાલેજી ગર્લ નથી કહેતા આપણે, એ મેં બધા એરટેલ ગર્લ કરીને જ કહેવાનું ચાલુ કરી દીધું. એટલું ઇરિટેશન થતું હતું ને એનું. હા, ખબર નહીં. એટલે એને ફટીગ કહેવાય કે તમે લોકો કંટાળી જાઓ. આ ફાટી ગયું નથી લખ્યું, હો, ફટીગ લખ્યું છે. કોમ્પિટિશન ના, હું બીબીએમાં હતો ને ત્યારે ફર્સ્ટ ટાઈમ આ વર્ડ મેં એન્કાઉન્ટર કર્યો હતો અને અમારા ક્લાસની અંદર એક જણ જોરથી બોલ્યું ફાટી ગયું. એ ભાઈ ફાટી ગયું નહીં, ફટીગ છે. એ તો હારા છે અમારા ફેકલ્ટી ચિલવાળા હતા, બાકી તો એને ઉધડો કાઢી નાખ્યો હતો બીજા હોત તો. Competition, high competition make ads more expensive. Short-term result, once you stop paying, visibility often drops.
ટાર્ગેટિંગ એરર, પુઅર ટાર્ગેટિંગ વેસ્ટ મની ઓન ધ રોંગ ઓડિયન્સ. આની હું વાત કરતો હતો. ઇન્ટેન્ટ બેઝડ હોય છે, સોરી ઇન્ટરેસ્ટ બેઝ હોય છે. તો ચાન્સીસ છે કે અગર તમે પ્રોપર ટાર્ગેટ નથી કર્યું તો તમારું એડ બજેટ એમને જ જતું રહેશે. કોન્સ્ટન્ટ અપડેટ્સ, પ્લેટફોર્મ ચેન્જ, એડ પોલિસીઝ એન્ડ એલ્ગોરિધમ ઓફન, skills needed require knowledge in ad strategy, design and analytics. આટલામાં કોઈ ક્વેરી? Steps in paid social media, set goal, decide the purpose. શું પર્પસ છે? બ્રાન્ડ અવેરનેસ, સેલ્સ, લીડ્સ, વેબસાઇટ ટ્રાફિક. તમારો ફાઇનલ ગોલ શું છે એડ ચલાવવા પાછળ? ચૂઝ પ્લેટફોર્મ, ક્યાં એડ ચલાવી છે? ફેસબુક, ઇન્સ્ટા, ટિકટોક, યુટ્યુબ, લિંક્ડઇન એક્સેટ્રા. બધા પ્લેટફોર્મનું અલગ અલગ એક ઇમ્પોર્ટન્સ છે. ફેસબુક પર મેજોરિટી યુથ નથી હવે, આપણા જેવા બુઢ્ઢાઓ છે. સો બેક પેન, ની પેન, પછી વેટ લોસ, હેર ટ્રીટમેન્ટ, એ બધી એડ છે ને ફેસબુક પર વધારે સારી પરફોર્મ કરે. એ કે ત્યાં બુઢ્ઢાઓ છે હવે, એટલે અગ્રી કરો છો કે અમે બી બુઢ્ઢા છીએ. ઇન્સ્ટા પર મેજોરિટી જે ફ્લેશી વેબસાઇટ, ફ્લેશી લાઈફસ્ટાઈલ વાળા હોય કે આમ એનો વાઇબ હોય કે આમ લક્ઝરી સાઈડ હોય. જેનજી તો હવે બધી અમને બધું એમની હાલત બગડવાની છે. 5 વર્ષ નીકળવાનો ખાલી આવા દો માર્કેટમાં એમને. અમને જે બધું બહુ એમનો મેલો ચાલ્યા છે કે આ જેનજી આવું કહી દીધું તેવું કહી દીધું, ખબર પડશે 5 વર્ષ પછી અમે આવા જ હતા, રિબેલ જ હતા. શું કેવું? ખાલી ફરક એટલો અમે લોકો હાઇલાઇટ ના થયા કેમ કે ત્યારે સોશિયલ મીડિયા નતું, કશું નતું. એટલે અમે લોકો, બાકી અમે લોકો તો જેવા કાંડ કર્યા છે ને. 92 છે ને? 92 ને તમારું? 90? મારાથી 3 વર્ષ મોટા છો. સો મિલેનિયલમાં જ આવે, 80-90 મિલેનિયલ ચાલુ થાય. અમે લોકો એવું એવું કર્યું છે ને, અમે તો લેન્ડલાઇન લઈને ફર્યા છીએ. એમાં બધો કોડલેસ ફોન આવે. પેલો કોડલેસ ફોન હોય, અહીંયા એક મૂક્યો હોય ને આપડા બોર્ડ. પછી ખબર છે રિલાયન્સ નું આવ્યું હતું, લેન્ડલાઇન નો ડબ્બો પણ લઈ લઈને ફરવાનો ગોળ. એટલે બેરમની વાત છે હવે, નહીં ખબર નહીં હોય. તમે બહુ બધું મિસ કર્યું છે જો આવી રીતના ફોન આવતા હતા. બતાડું. આવી રીતનો ફોન આવતો હતો, એન્ટેના વાળો. અરે પહેલા તો ફોનમાં એન્ટેના આવતા હતા, આમ ખેંચવાનું લિટરલી. આવા એન્ટેના છે. પછી આવી ઘણામાં એવું હોય કે આમ 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 ખેંચો એટલે ઉપર નીકળે, અને એ દંડી હંમેશા તોડું. અરે આ તો જમાનો અલગ હતો યાર, સિરિયસલી. એટલે એ જ કહું છું, તમે લોકો બહુ મિસ કર્યું છે. અમે લોકો એ વસ્તુ ઇવોલ્વ થતા. તમે પેજર ખબર છે? પેજર ખબર નહીં હોય શું હોય. પેજર ખબર છે? અરે શું વાત છે યાર. પેજર એટલે જયારે મોબાઈલ્સ નતા સ્ટાર્ટિંગમાં પેજર આવ્યા હતા. પેજરમાં કેવું, તમારે એનું કોલ સેન્ટર હોય. એટલે મારે અજયનું કામ છે, અજય જોડે પેજ બધા તો જેમ આજથી 15-20 વર્ષ પહેલા આઈફોન એક સ્ટેટસ સિમ્બોલ હતું ને, એ ટાઈમે પેજર સ્ટેટસ સિમ્બોલ હતું. મારે અજયનું કામ હોય, અજય જોડે પેજર હોય ને, એટલે અમે એના કોલ સેન્ટરમાં ફોન કરું કે ભાઈ અજય આ પેજર નંબર કે સમથિંગ કંઈક આઈડી હતું, એને કંઈક મેસેજ આપો કે મારે મને કોલ કરે. એટલે એના પેજરમાં ખાલી એક ટેક્સ્ટ નોટિફિકેશન આવે. ના પીસીઓ તો અલગ, આ તો આટલી જ ડિવાઇસ આવે. મોટરોલાનું લગભગ પેજર આવતું હતું. જો આવી રીતનું હોય, આવી રીતે આવે. હેક ધ પ્લાનેટ, SMS હેક ધ પ્લાનેટ. એટલે આની અંદર મેસેજ આવે કે ભાઈ અજય મને કોલ કરો. એટલે પછી અજય પીસીઓ ગોતીને મને ફોન કરે. એમાં પાછું મારે લેન્ડલાઈન ની નજીક રહેવાનું. એ મિસ થયો તો ખબર ના પડે કે કોનો હતો. સો હા, આપણે પાછા આવી જઈએ હવે. So target audience, define who should see the ad, age, gender, location, interest, behavior. Create ad content, design engaging images, videos or copy for the campaign. Set, હા આપણે અહીંયા હતા. તો ફ્લેશી વેબસાઇટ ની એવી રીતે કહ્યું તો ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. ટિકટોક તો જો કે ઇન્ડિયામાં બેન જ થઈ ગયું છે. સો ટિકટોક અત્યારે મને રિસન્ટમાં શું ચાલી રહ્યું છે,
રિસન્ટમાં શું ચાલી રહ્યું છે એ મને એટલું કઈ ખાસ યાદ નથી, ખ્યાલ નથી. નહીં આવે, ચાન્સીસ ઓછા છે. યુટ્યુબ પર હું વિડીયો એડ ઉપર વધારે ફોકસ કરીશ અને લિંક્ડઇન હું પ્રોફેશનલ એડ્સ B2B એડ્સ માટે વધારે લિંક્ડઇન એકચ્યુઅલી બહુ કોસ્ટલી છે, પણ એમાંથી જે તમને જો પ્રોપર ટાર્ગેટ સેટ કર્યો, પ્રોપર એડ કેમ્પેન સેટ કરીને તો જે લીડ મળે છે ત્યાંથી, હા લિંક્ડઇન એડ્સ બહુ મસ્ત છે અને થોડીક અલગ છે, એ ટ્રિકી છે. બેઝિકલી એ કોના માટે છે, જેમ કે હું ડિજિટલ માર્કેટિંગ સર્વિસીસ આપું છું, તમારે B2B થાય. સ્ટુડન્ટ હું ટ્રેનિંગ આપતો હોઉં તો લિંક્ડઇન મારા માટે એટલું કામનું નથી, કે સ્ટુડન્ટ પ્રોફેશનલ બનશે ત્યારે એ લિંક્ડઇન ઉપર, ઇનશોર્ટ લિંક્ડઇન ઉપર પ્રોફાઇલ જ ત્યારે બનશે જ્યારે ઓલરેડી ક્યાંક સ્ટુડન્ટ હશે, તો ત્યાં ઓલરેડી ચર્ન થઈ ગયો છે. હું એને ટાર્ગેટ કરીને સેન્સ નથી, સિવાય કે એને અપસ્કેલિંગ કરવું હોય, પણ એવા બહુ ઓછા હોય છે. તો B2B બિઝનેસીસ હોય કે કન્સલ્ટિંગ બિઝનેસ હોય કે પછી બેન્ક્વેટ્સ ટાઈપ અમુક હોય છે, કેમ કે જે કોર્પોરેટ બેન્ક્વેટ્સ ટાઈપ, કોર્પોરેટ મીટઅપ્સ ને એ બધા માટે એવા બધા ટાઈમ, એવી બધી ટાઈપની એડ્સ હોય ને એના માટે લિંક્ડઇન બહુ કામ ને બહુ મસ્ત પરફોર્મન્સ છે એનું. ઇન્સ્ટા અને ફેસબુક તો કઈ નથી, B2B એડ્સ તમારે કરવી હોય તો લિંક્ડઇન સિવાયનું સારું કોઈ પ્લેટફોર્મ નથી. કોસ્ટલી છે, ભયંકર કોસ્ટલી છે. ઇન્સ્ટા ફેસબુક પર જે લીડ મને 10-15 રૂપિયા પડે છે, લિંક્ડઇન મને સીધી 80-90 રૂપિયા પડે છે. કન્વર્જન રેશિયો એની સામે એવો જ છે, રાઈટ? સો આપણે નહીં પેલું ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી વાળું સાંભળીએ છીએ. સો લિંક્ડઇન ઇઝ ક્વોલિટી, ફેસબુક ઇન્સ્ટા ઇઝ ક્વોન્ટિટી. તમને બલ્કમાં લીડ જોઈએ તો ફેસબુક ઇન્સ્ટા ઉપર ટાર્ગેટ કરો, અને ક્વોલિટી જોઈએ તો લિંક્ડઇન. Create a set budget and duration, decide how much money to spend and for how long. Run campaign, publish ads which are shown to selected audience, monitor and optimize, track performance using analytics, adjust targeting or content for better results. કોઈ ક્વેરી? આ ડિફરન્સ છે, તમે ત્યાં વાંચી લેજો, આપણે બધું ડિસ્કસ કરેલું જ છે. આ પીપીટી મોકલેલી છે મેં, ઓકે આજે મોકલી દઉં. When to use organic social media? Build trust and relationship best for engaging with your loyal audience. Sharing update and stories, company news culture behind the scene. Community building, encourage conversations, polls and discussion. Long-term growth for consistent presence without spending money. And a content listing, try post organically before promoting them. હું ઓર્ગેનિક પોસ્ટિંગ, ઓર્ગેનિક સોશિયલ મીડિયા આટલા પર્પસીસ માટે યુઝ કરી શકું છું. મેજરલી એ યુઝ થાય છે બ્રાન્ડિંગ પર્પસથી અને એક અવેરનેસ પર્પસથી. When to use paid social media? Launching a product or service, fast visibility to get to a targeted audience. Running promotion, discount events or time sensitive offers. Time sensitive as in એ તો લેન્ડિંગ પેજ પર ઓલરેડી આવી ગયો ને, આ તો આપણે લેન્ડિંગ પેજ ઉપર લાવવા માટે કરીએ છીએ. જેમ કે let's say રવિવારે મહાશિવરાત્રી છે, મહાશિવરાત્રી ઓફર, ગાડીઓ પર 10% છૂટ, 50,000ની એસેસરીઝ મફત. તો ટાઈમ સેન્સિટિવ થયું કેમ કે આજે 12 તારીખ તો થઈ ગઈ, 13 અને 14 બે દિવસ રહ્યા, આજે બુકિંગ કરાય. આવી રીતની જે ઓફર્સ હોય ને ટાઈમ સેન્સિટિવ કહેવાય. Reaching new audience, expand beyond existing followers, driving conversion, sales, leads, app installs, website clicks, અલગ અલગ ટાઈપના કન્વર્ઝન ગોલ્સ હોય, અને સ્કેલિંગ સક્સેસફુલ કોન્ટેન્ટ, boost posts that already perform well. હવે ઇન્સ્ટા વાપરો છો બંને જણા? પ્રોફેશનલ અકાઉન્ટ વાપર્યું છે? પ્રોફેશનલ જ છે ને? બિઝનેસ અકાઉન્ટની વાત કરું છું. એટલે એનાલિટિક્સ ને બધું દેખાય એવું બે ટાઈપના હોય. એક ઇન્ડિવિજ્યુઅલ હોય છે કે જેની અંદર એનાલિટિક્સ ના હોય, અને એક પ્રોફેશનલ અકાઉન્ટ. બંને જોયું છે ને?
કોઈ પોસ્ટ કરો છો, અમુકમાં નીચે આવે છે બૂસ્ટ પોસ્ટ અને અમુકમાં આવે છે બૂસ્ટ અનઅવેલેબલ. બૂસ્ટ જોઈ છે, અમુકમાં બૂસ્ટ અનઅવેલેબલ આવશે. એવું કેમ? આપણે જ્યારે ઓલરેડી એડ્સ કરી શકીએ છીએ તો એડ્સમાં અને બૂસ્ટ કરવામાં શું ફરક? આ બહુ એક માઇક્રો ક્વેશ્ચન છે જે જનરલી કોઈને નથી આવતો, બટ કોક વાર કોક પૂછે ને તો તમે મોટા પડી જાય. હા, પણ એમ નહીં, જ્યારે જેમ ગૂગલ એડ્સ છે ને એમ મેટાનું એડ્સ મેનેજર છે. તો જ્યારે આખું એવું પ્લેટફોર્મ જ બનાવ્યું છે મેટા વાળાએ કે જેની ઉપરથી તમે એડ્સ રન કરી શકો છો, તો પછી પોસ્ટની નીચે બૂસ્ટનું બટન આપીને ખાલી બજેટ એડ કરીને રન કરવાનું શું? એ ઓપ્શન આપીને શું ખ્યાલ આવ્યો? શું પૂછ્યું છે? એડ્સ મેનેજર આપણે જોઈ, જેમ આપણે ગૂગલ એડ જોયું, કેમ્પેન, એડ ગ્રુપ અને એડ. સિમિલરલી એડ્સ મેનેજરની અંદર સેમ સ્ટ્રક્ચર છે, adsmanager.facebook.com. એની ઉપરથી તમે જઈને, ના, facebook.com/ads manager, સોરી, એનું URL હવે બદલાઈ ગયું છે, facebook.com/ads manager. એની પર જશો ને તો એની અંદર કેમ્પેન ક્રિએટ કરવાનું, જેમ ગૂગલનું આખું પ્રોસેસ છે એવી રીતે ફેસબુકની પણ, મેટા એડ્સની પણ આખી પ્રોસેસ છે. તો જ્યારે એને આવી રીતનું આખું બનાવેલું છે જ ઓલરેડી, તો પછી એને પેલા ઇન્સ્ટાની એક પોસ્ટની નીચે બૂસ્ટ કરો, શું રીઝન? એટલે સી ઓબ્વિયસલી મેટા છે એટલે મેઇન અલ્ટિમેટ ગોલ તો પ્રોફિટ જ હશે. બંને વચ્ચે ડિફરન્સ એટલો છે, પોસ્ટ જ્યારે બૂસ્ટ કરો ને તમે ત્યારે મેજોરિટી જે તમારા મેટ્રિક ઉપર કંટ્રોલ હોય ને એ મેટા જોડે જતા રહે. તમારી જોડે કસ્ટમાઇઝ કરવાનો એટલો ફ્રી હેન્ડ ના હોય. જ્યારે તમે એડ્સ મેનેજરમાં જાઓ છો તો તમારે ખાસી એવી વસ્તુઓ છે જે તમે તમારા કંટ્રોલમાં લઈ શકો છો. સો પેલું ક્વિક છે, 2 ટેપ કરો, ફટાફટ બૂસ્ટ અને પ્રમોટ થવાનું ચાલુ થઈ જશે. સેકન્ડ થિંગ, બૂસ્ટ પોસ્ટ ખાલી અવેરનેસ માટે અને બ્રાન્ડિંગ પર્પસ માટે વધારે યુઝ થાય છે, કે જે એક સાથે આમ માસીસને પહોંચવાનું હોય ને, ખાલી અવેરનેસ રિલેટેડ. જ્યારે એડ્સ મેનેજરમાં તમે અલગ અલગ લીડ્સ માટે, અલગ વેબસાઇટ ક્લિક માટે અલગ કેમ્પેન ઓબ્જેક્ટિવ સાથે કામ કરી શકો. ક્લિયર? સો સ્કેલિંગ સક્સેસફુલ કોન્ટેન્ટ બૂસ્ટ પોસ્ટ ધેટ ઓલરેડી પરફોર્મ વેલ. એટલે અહીંયા લખ્યું છે ધેટ ઓલરેડી પરફોર્મ વેલ, જે ઓલરેડી સારી પરફોર્મ કરી રહી છે ઓર્ગેનિકલી, એને તમે બૂસ્ટ કરો તો સારું એવું તમને એની અંદર પરફોર્મન્સ મળશે. ઓર્ગેનિક સોશિયલ મીડિયા, પેડ સોશિયલ મીડિયા, અગેન તમારી એકવાર સેલ્ફ સ્ટડીમાં વાંચી લેજો આ સ્લાઇડ. ઇન્ક્રીઝ બ્રાન્ડ પ્રેઝન્સ, કસ્ટમર સર્વિસ, રિલેશનશિપ બિલ્ડિંગ ઓર્ગેનિકમાં. ઇનઓર્ગેનિકમાં લાર્જર ઓડિયન્સ રીચ, કે હું એને પે કરું છું કે ભાઈ વધારે લોકોને બતાડ. ટાર્ગેટ પોટેન્શિયલ કસ્ટમર્સ, તમે બે જ મારા પોટેન્શિયલ કસ્ટમર હતા, મારી એડ તમને જ દેખાઈ. રીચ બિઝનેસ ગોલ્સ ક્વિકલી, મારો ગોલ શું છે? વેબસાઇટ ક્લિક છે, ટ્રાફિક છે, અવેરનેસ છે, લીડ્સ છે, ફટાફટ પહોંચશે. બંનેનું કોમન ક્યાં થાય છે? પ્રમોટ કોન્ટેન્ટ બંને યુઝ થાય, ગેઇન કસ્ટમર્સ એન્ડ ફોલોવર્સ માટે પણ બંને યુઝ થઈ શકે, અને ઇનસાઇટ્સ ઇન્ટુ ટાર્ગેટ ઓડિયન્સ માટે બંને યુઝ થઈ શકે. બંનેમાંથી આપણને ઇનસાઇટ્સ મળે જ છે. લેટેસ્ટ ટ્રેન્ડ્સ, શોર્ટ ફોર્મ એન્ડ લોંગ ફોર્મ વિડિયો સ્ટ્રેટેજીસ, સોશિયલ મીડિયા ઓપ્ટિમાઇઝેશન, AI ડ્રિવન કોન્ટેન્ટ પર્સનલાઇઝેશન. હવે તો યાર ઇન્સ્ટા પર લોકો એવું ચાલુ કર્યું છે ને કે ભાઈ, એક મેં હમણાં જ વિડીયો જોયો હતો 2-3 દિવસ પહેલા, એક ક્રિએટર બેઠો હતો, તો પહેલા એનો પોતાનો, પછી એકદમ મેલોની, જોર્જિયા મેલોની, પછી એકદમ બુશ બની ગયો. સો ટ્રાન્ઝિશન, એક જ જગ્યાએ બેઠો છે, જેમ કે આમ બેઠો છે, આમ બેઠા બેઠા એ બોલી રહ્યો છે, આમ ટેબલ ઉપર બસ તમારી જેમ આમ બેઠો હતો. પહેલા થોડુંક બોલ્યો ત્યારે એ મેલોની હતો અને અવાજ મેલોનીનો, પછી એકદમ એક આમ પેલું નહીં ગ્લિચ વાળું, ગ્લિચ થાય અને આમ બદલાય, એવી રીતે ગ્લિચ થઈને આમ બદલાયું તો એ ટાઈમે બુશ હતો. પછી બાજુ ગ્લિચ થઈને બદલાયું એ ટાઈમે ટ્રમ્પ હતો. ટ્રમ્પની અંદર અવાજ એને ટ્રમ્પનો વાપર્યો હતો. પછી પાછું ગ્લિચ થયું તો એ પોતે હતો. પછી પાછું ગ્લિચ થયું ને કોઈ નતું. એટલે કે આ કે મેં આખો વિડીયો AI થી બનાવ્યો છે, કે ડોન્ટ ટ્રસ્ટ એનીથિંગ ઓન સોશિયલ મીડિયા નાઉ. વિડીયો પણ હવે આવી રીતનું લોકો નવું કરી રહ્યા છે. તો ધીસ આર શોર્ટ ફોર્મ કોન્ટેન્ટ બટ હાઈલી એન્ગેજિંગ. હું પોતે 2 મિનિટ અટકી ગયો, આ સોલિડ બનાવ્યું છે. હું આ લાઈન બહુ ઓછી વસ્તુમાં બહુ મસ્ત બનાવ્યો હતો વિડીયો, કોન્સેપ્ટ મને ગમ્યો.
culture-led storytelling and community building, transparency, authenticity, and brand trust, social commerce growth, virtual influencers and immersive VR experiences, meme marketing as global language. આ તો બહુ જ ચાલી છે, પૈસા ही પૈસા होगा. સોશિયલ પ્લેટફોર્મ ડોમિનેટિંગ એન્ટરટેનમેન્ટ. મને યાદ નહીં છેલ્લે મેં ટીવી ક્યારે જોયું હતું. આમ નહીં આપણે પહેલા આમ ચલો 8 વાગે ટીવી જોવા બેસીએ. મને યાદ નથી. મેં લિટરલી મારા રૂમમાં ટીવી લટકાયું છે. હું લિટરલી કઈ લટકાયું છે. 4-5 મહિનાથી કે મેં ચાલુ પણ નથી કર્યું. સિરિયસલી ઇન્સ્ટામાંથી ઊંચા જ નથી આવતા. સો એન્ટરટેનમેન્ટ માટે કઈ જરૂરત જ નથી. હવે જે છે બધું અહીંયા જ છે. Organic tools, Hootsuite, schedule, publish and monitor posts across various platforms. આખા મહિનાની પોસ્ટ તમે એકસાથે બનાવો. Hootsuite ની અંદર સ્કેડ્યુલ નાખી દો કે 2 તારીખે આ નાખવાની, 4 તારીખે આ કરવાની, 10 તારીખે આ કરવાની, 12 તારીખે આ કરવાની, આટલા વાગે કરવાની, આટલા પ્લેટફોર્મ ઉપર કરવાની. એ દિવસ આવશે ઓટોમેટિક એક સ્ક્રિપ્ટ રન થશે, ઓટોમેશનમાં તમારી પોસ્ટ બુસ્ટ થઈ જશે, પબ્લિશ થઈ જશે. મેન્યુઅલી કરવાની જરૂર નથી. Buffer, streamline content scheduling for consistent posting. Canva, effortless creation of visuals, template and social media creative. Sprout Social, manage community engagement, scheduling and analytics in one place. Zoho Social, collaborate on organic content workflow and teamwork. Hashtagify, Rise Tag, discover trending hashtags and enhance organic reach. Google Analytics, analyze website traffic and measure social driven engagement. આ tools છે બધા. હે કયું Zoho વાળાનું છે? આપણું Zoho CRM વાળું કોલેબોરેશન વર્કફ્લો ઓટોમેશન ને એના માટે એક કાઇન્ડ ઓફ CRM જ કહી શકો તમે, બટ ઓન ધી કોન્ટેન્ટ સાઇડ. પેડ ની અંદર ફેસબુક એડ્સ મેનેજર, ગૂગલ એડ્સ, લિંક્ડઇન કેમ્પેન મેનેજર, ટિકટોક એડ્સ, એડ એક્સપ્રેસો, સેમરસ અને હબસ્પોટ માર્કેટો. આ લાસ્ટ જે છે એ બધા ટૂલ્સ છે, બધો રેફરન્સ મટીરિયલ્સ છે. મેટાની અંદર આવી જશે ને. ફેસબુક એડ્સ મેનેજર થી તમે ઇન્સ્ટા પર એડ ચલાવી શકો છો. Clear? Consistency is the key. Post regularly to stay relevant in your audience feed. Focus on quality content. Share engaging, informative, and visually appealing content rather than posting for the sake of it. નામ પૂરતું નહીં કરવાનું. શરૂઆત કરો ગમે તેમ. સી ઓનેસ્ટલી કહું છું, આ હું પ્રોફેશનલ નહીં, હમણાં હું વન વાત કરી રહ્યો છું. શરૂઆત કરો. વિડીયો એડિટિંગ બધું પરફેક્ટ કરવા જશો ને કઈ નહીં કરી શકો. મેં 2-2.5 વર્ષ પહેલા સ્ટોક માર્કેટનો ખાલી વિડીયો અપલોડ કર્યો હતો યુટ્યુબ પર. એ પછી મને વિડીયો બનાવવાની ઈચ્છા કહેવાય ને, આમ પેલું એ ચાલુ થયું. એની અંદર હું સમજાઈ રહ્યો હતો તો પાછળ અવાજ આવતો હતો ને આમ જસ્ટ આમ મોબાઈલ આમ લીધો, ચાલુ કર્યું. હું એકચ્યુઅલી મારા માટે રેકોર્ડ કરી રહ્યો હતો. એવું હતું પણ નહીં કે આનું પબ્લિશ કરીશ. આમ સમજાવતા તો મારું સ્ક્રીનમાં ધ્યાન એટલું હતું કે મોબાઈલ આમ જતો રહ્યો હતો. હું અહીંયા સમજાવું દેખાતું કંઈક અલગ જ હતું, એટલે એટલું પણ ધ્યાન નતું. ચાલો જવા દો ને, હું ક્યાં એનાથી કમાવું છું, મૂકો તો ખરી, શું થઈ જોઈએ. 150-200 વ્યૂ આવ્યા. સ્ટાર્ટિંગની અડધો કલાકમાં લગભગ 70-75 જેવા વ્યૂ થઈ ગયા. મને હે આવા વિડીયો ના આવા આવ્યા છે. પછી તો જે દેવાવાળી ચાલુ કરી છે, મજા આવી ગઈ. એ પછી મને વિડીયો ક્રિએટ કરવાની એ બધી થોડું એના સ્ક્રીન રેકોર્ડિંગ ને બધું ચાલુ કર્યું. પછી એમાં વિચાર કે ભાઈ અવાજ બેકગ્રાઉન્ડ નો બહુ આવે છે, પછી માઇક લીધું, અવાજ એ થયો. પછી થોડું એડિટિંગ ચાલુ કર્યું, પછી મ્યુઝિક એડ કર્યું, પછી ઇન્ટ્રો સ્ક્રીન એડ કરી. ધીમે ધીમે કરીને સ્ટેપ બાય સ્ટેપ હું આગળ વધ્યો. એવી રીતે પરફેક્શન સ્ટાર્ટિંગ થી કરતો નહીં થાય. પહેલા મૂકી દેવાનો. આ ગઈકાલે એક મેં મૂક્યો જ ને, એ એકચ્યુઅલી હું માઇક ટેસ્ટ કરી રહ્યો હતો. મેં એક નવું માઇક લીધું, એઆઈ નોઇઝ કેન્સલેશન વાળું. મેં જોઈએ તો ખરી કેવું નોઇઝ કેન્સલ કરે છે. ગમી ગયો, ચાલો ચડાવો ને, જે થાય જોઈ લઈશું. સો આવી રીતે ચાલુ કરો. ક્લિયર? Engage with your audience, reply to comment, message and mentions to build a loyal community. Leverage user-generated content, encourage followers to create content for your brand for authenticity and trust. Use hashtags strategically, research, trending and niche hashtag to improve organic reach. હા, મને હવે user-generated content થી યાદ આવ્યું કે આપણે રિવ્યુ બાકી છે. રિવ્યુ વિડિયો રિવ્યુ
એટલે આજે આપણે એ પતાવી દઈએ. 2 વાર જવા દીધા છે તમને બંને. હા તો હવે આજે હું કહું છું દેવને કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે, એ મને ખબર નથી. એક દેવ આવશે, દેવનું તો 1 on 1 લઈ લઈશ. બરોબર ને? Start with a clear objective. Define whether your goal is awareness, engagement, leads, or conversions before running ads. A/B test your campaigns. Experiment with different creative headline and CTS to find what works best. Optimize targeting. Use audience segmentation to reach the right people with tailored message. Monitoring and adjust campaign. Track KPIs like CPC, CTR, and ROAS to redefine your strategy. KPIs યાદ છે? KPI યાદ છે? KPI ઇન્ડિકેટિવ્સ. અમુક મેટ્રિક્સ હું ફાઇનલાઇઝ કરીશ કેમ્પેન ચાલુ કર્યા પહેલા કે આટલી મેટ્રિક્સ સેટિસ્ફાય થાય છે તો કેમ્પેન સક્સેસ છે, નહીં તો ફેલ છે. Retarget interested users. Run retargeting campaign for people who engage but didn't convert. આજે 2 દિવસથી હું શિકાર થઈ રહ્યો છું એ લેપટોપ માટે. હું રીટાર્ગેટ થઈ રહ્યો છું. Overview. The role of SMM in enhancing brand visibility and lead generation. Key differences between organic and paid strategies and why an integrated strategy drives holistic result. બ્રાન્ડ વિઝિબિલિટી અને લીડ જનરેશન માટે સોશિયલ મીડિયા માર્કેટિંગ એટલું બધું ઇમ્પોર્ટન્ટ એટલે છે કેમ કે ઇટ ગોઝ બિયોન્ડ યોર ફોલોવર રીચ. હવે હું ખાલી તમને બેને ઓળખું છું, તમારા બેથી તો ઓલરેડી મને બિઝનેસ મળી ગયો છે. હવે મારે તમારા સર્કલમાં અગર દેખાવું હોય તો તમે લોકો જ્યાં ભેગા હશો ત્યારે મારે એકવાર તો આવવું પડશે ને વચ્ચે. આ થયું ઓફલાઈન. ઓનલાઈનની અંદર એવું જ થશે. એટલે આપણે ત્રણે એકબીજાને ફોલો કરીએ છીએ તો કાવ્યાને દેખાશે હર્ષ ભાવતા લાઈક ધીસ, અજયને દેખાશે કાવ્યાને રીઝવાની લાઈક ધીસ, મને દેખાશે અજય ગોહિલ લાઈક ધીસ. એ શું છે? મારા સર્કલને બતાડે છે કે ભાઈ જો તારો ફ્રેન્ડ કે તું જેને ફોલો કરે છે કે તારા સર્કલમાં જે છે એ આને લાઈક કરે છે. એક રીતે એ થયું ને, તમે એક ગ્રુપમાં ઉભા છો ને એમાં હું વચ્ચે આવું છું, એવું જ થયું એક રીતે. સો લીડ જનરેશન માટે પણ એ હેલ્પફુલ છે કે તમને જે ઓળખે છે એના કરતાં વધારે પબ્લિક સાથે તમારી બ્રાન્ડને રીચ કરાવે છે. કી ડિફરન્સીસ ઓર્ગેનિક અને પેઇડ સ્ટ્રેટેજીસમાં. ઓર્ગેનિકનું આખું અપ્રોચ અલગ રહેશે, પેઇડનું આખું અપ્રોચ અલગ રહેશે. ઓર્ગેનિકની અંદર મોર ઓફ તમારે નોલેજ શેરિંગ, એન્ગેજિંગ કોન્ટેન્ટ બનાવવાનું હોય. પેડની અંદર તમારે ડાયરેક્ટ પેન પોઈન્ટ જે હોય કે ભાઈ સેલ્સ નહીં આ રહી, आप ये ट्राई करिए. आर यू स्ट्रगलिंग टू फाइंड अ जॉब इवन आफ्टर डूइंग योर मास्टर्स? લેટ મી ટેલ યુ વન થિંગ. એમ કરીને પછી હું કથા ચાલુ કરીશ. સો સીધો પહેલા પેન પોઈન્ટ પકડવાનો. ઓર્ગેનિકમાં એવું ના હોય. ઓર્ગેનિકમાં કેવું હોઈ શકે કે આમ स्टोरी टाइप હું बनावी सकूं कि आई वाज जस्ट ट्राइंग टू लुक एट द एनालिटिक्स टुडे और मैंने देखा कि गूगल का ये जो अपडेट आया था उससे ये डिफरेंस आ रहा है या एनालिटिक्स में ये डिफरेंस आया. કાં તો પછી જેમ મેં ગઈકાલે કર્યું હતું કીવર્ડ ઇન્ટેન્ટ અને કીવર્ડ ટાર્ગેટિંગ ઉપર મેં જે કીધેલું કે ભાઈ બધું જ તમારે આવે છે, કેમ્પેન વેમ્પેન બધું મળશે પણ લીડ સારી નથી આવતી તો કેમ? તો ભાઈ તમારો ટાર્ગેટેડ કીવર્ડ અને સર્ચ ક્વેરીઝ ઇન્ટેન્ટ જ મેચ નથી થતો બેનો, તો ઓબ્વિયસલી ટ્રાફિક આવશે પણ કન્વર્ટિંગ નહીં આવે. તો બંનેનો અપ્રોચ અલગ અલગ જશે. વાય એન ઇન્ટિગ્રેટેડ ઓર્ગેનિક પર પેજ સ્ટ્રેટેજી હેઝ હોલિસ્ટિક રિઝલ્ટ. બંને કમ્બાઈન કરીને અગર તમે ચાલો છો તો ઓબ્વિયસલી બ્રાન્ડ અવેરનેસ એક બાજુ થશે, કોન્ટેન્ટ સારું હશે, ઓર્ગેનિક કોન્ટેન્ટ તમને ફોલો કરશે, ફોલો કરતા કરતા એક હેમરિંગ ઇફેક્ટ આવશે એના મગજમાં. ઘડી ઘડીએ તમારું મોઢું આઈ મીન તમારી સામે, તમારા મોઢાની સામે એની બ્રાન્ડ આવશે, કન્વર્ઝનના ચાન્સીસ વધે છે. આ મેન કંપની અત્યારે મારી જોડે એ જ કરવાનો ટ્રાય કરી રહી છે. એમાં 10માંથી 6 વાર સક્સેસ ગઈ છે. હવે નહીં થવા દઉં. અરે 1000 રૂપિયાનું એક ઓફર ચાલે કે 600માં 3. 6000 ઉડાઈ નાખી ને મેં તો યાર. અને એટલા બધા પગલું તો લગાડતો નથી હું. લિટરલી અત્યારે છે ને મેન કંપની ના ભૂલાતું નથી, હું તો જોડે લઈને કરું છું. પણ આમ મારું તો પેલું ડ્રેસિંગ ટેબલ છે ને એમાં 3 શેલ્ફ ભરીને થઈ ગયા છે અને આમ થોડા ટાઈમ પહેલા લિટરલી આમ ઊભો ઊભો જોતો ના આ શું કરે છે આટલું બધું ભરીએ. હું ડીઓ વાળો, અને ડીઓ એટલે કયું પેલું પોકેટ 60 રૂપિયા વાળું. હા હું 60 રૂપિયા વાળું વાપરું, આપણે બહુ ખર્ચો કરવાનો જ નહીં. લંકા લાગી મારી એકવાર લાલા પરવાનામાં ગયો. અરે એમાં યાર મારે તો ત્યાં જવાનું નતું. સીન શું એ કહું, 11 તારીખે આપણે અહીંયા વર્કશોપ હતું, અહીંયા પાછળ હું સર્ટિફિકેશન પ્રિન્ટ કરાવવા ગયો હતો.
ત્યાં બાજુમાં લાલા પરમાનંદની શોપ હતી. મને એ સ્મેલ આવી મને યાર, એટલે એ અરોમા મને ત્યાં ખેંચી લઈ ગઈ. પછી મારો એક ફ્રેન્ડ છે, એ અત્તર ને પરફ્યુમ ને બધું બહુ બધું, એ ડેવિડોફ ના ને બધા બહુ 7-7, 8-8, 10-10 હજારના પરફ્યુમ. આટલી બોટલ 10,000ની, એટલે શું છે આની અંદર? એટલે 26,000. અમે લોકો બોમ્બે ગયા હતા તો ત્યાં જીઓ પેલા એમાં ગયો હતો, જીઓ મોલ છે ને એમાં એક સ્ટોલ ઉભો હતો. સ્ટોલ વાળો બોલાયા અમને, ચલો પરફ્યુમ સુંઘાડ્યા. એક ચારકોલ વાળું પરફ્યુમ હતું ને એક આ પરફ્યુમ, એક વેનીલા વાળું પરફ્યુમ. વેનીલા પરફ્યુમમાં આવે. પછી મેં અમે એક આટલી નાની હતી, નાની બોટલ, બહુ ક્યુટ બોટલ હતી, ખિસ્સામાં લઈને ફરો ને તો મજા આવે. કેટલાની? 30,000. મૂકી દે. મારા 10 વર્ષનું બજેટ આટલું નહીં હોય. એટલે મેં કીધું અને આ સ્ટોલમાં બેઠો છે 30,000 બોલતાય શરમ નથી આવતી. એટલે એ થયું. એ પછી હું અહીંયા લાલા, એટલે એને એમ કીધું મને કે 1,000 મેં તો હા ચાલ, દુકાન લઈને બેઠો તો 1,000 તો ડિઝર્વ કરે છે. ત્યારે 2 લીધી મેં, ખબર નહીં કઈ 2 હતી, હું ભૂલી ગયો. પછી તો જે તાંડવ ચાલુ કર્યો છે મેં, ખબર નહીં એ ઓફલાઈન પરચેસ ની ઇન્સ્ટા વાળાને કઈ રીતે ખબર પડી ગઈ. પછી તો મેન કંપની ચાલુ થયું છે. અત્યારે ચાલુ કરીશ ને મેન કંપની આવશે 100% આવશે. એલપી અરે મારી જોડે એમ તો ઇન્વોઇસ મેં મારા ફ્રેન્ડ ને મોકલી હતી. એને મને કીધું મને કે આ 2 લે. કલાકે એવું ના જોઈએ. ના ના, એ વસ્તુ સાચી છે, પણ આમાં કેવું છે કે આ એક સાયકોલોજી ફેક્ટર પણ છે. કે મને એકદમ પરફ્યુમ્સ બાજુ ઇન્ટરેસ્ટ એમને નથી આવ્યો. એનું સાયકોલોજી, અત્યાર સુધી હું બેક એન્ડ એજન્સીમાં કામ કરતો હતો, કાં તો ફેક્ટરીમાં, કાં તો ભાઈ મારા ઘરે મારા કમ્ફર્ટમાં કામ કરતો હોઉં. મારે હ્યુમન ઇન્ટરેક્શન એટલું નહોતું. કાઇન્ડ ઓફ સેક્લુડેડ વર્કિંગ કલ્ચર હતું મારું. હવે એવું છે કે હવે હું હ્યુમન ઇન્ટરેક્શનમાં છું. તો એના લીધે મને આ બાજુ ઇન્ટરેસ્ટ હવે આવવા લાગ્યો છે. મને એ સાયકોલોજી ફેક્ટર ફીલ થઈ રહ્યું છે. તો ત્યાંથી મને એક જસ્ટ એક કોન્સેપ્ટ મેં બેઠા બેઠા વિચારતો હતો કે મારી સાયકોલોજી જોડે આવી રીતનું રમાયું કે હું ખાલી સર્ટિફિકેટ પ્રિન્ટ કરવા ગયો હતો. બીજાના 200 રૂપિયા વાપરવાના હતા, એમાં હું મારા 2,000 વાપરીને આવ્યો. એટલે ઇન્ફ્લુઅન્સ કઈ રીતે તમે થાઓ છો? એની સ્ટોર હતી ત્યાં, મને જસ્ટ સ્મેલ આવી અને હું જોવા ગયો અગરબત્તી. એની અગરબત્તી અમે પહેલા વાપરતા હતા. એની નહીં, મામા ભાણાની, સોરી. એટલે મને એના જેવું લાગ્યું. મને એની અગરબત્તી આવે છે કે નહીં ખબર નહીં, બટ અમે મામા ભાણાની અગરબત્તી વાપરતા હતા પહેલા. એલપી ની હું જોવા ગયો અગરબત્તી, એને પરફ્યુમ્સ એવી મસ્ત રીતે આમ શેલ્ફમાં મૂક્યા હતા ને ઉપરથી સ્પોટલાઇટ ની એની સાથે, કે આમ સોનાની લગડી હોય. એટલે એકદમ મારું ધ્યાન ગયું. તો હું 50 રૂપિયા 100 રૂપિયાની વસ્તુ બાજુ મૂકીને સીધો અપગ્રેડ થયો 1,000 રૂપિયાની વસ્તુ. અને એમાં મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો, એડવોકસી, પેલું આપણે બાયર જર્નીમાં એડવોકસી. મેં એને ફોન કર્યો કે એ અત્તર બધું, એ પોતે એસ્ટ્રોલોજર છે, એટલે તમે જાઓ એટલે પરફ્યુમની દુકાને 4 પરફ્યુમ ભેગા કરે. અહીંયા એક સહન ના થતું હોય પેલો 4 ભેગા કરે, અને એમાં પાછું અહીંયા અત્તર લગાડવાનું, અહીંયા અને ખબર નહીં બીજે ક્યાં ક્યાં લગાડે છે. પાછું કે આમાં કરીને આમાં કરવાનું. શું છે ચીટિયા કે લઈ કરવાનું? એટલે મેં એને ફોન કર્યો, ભાઈ આવી રીતે અહીંયા આવ્યો છું, એકદમ ઈચ્છા થઈ ગઈ, ખબર પડતી નથી, શું લેવાય? મને કે એક તો અતરંગના નામ, બધા વિચિત્ર નામ. મને કે આ જો ને પુલ વોટર જો ને એકવા બ્લુ જો ને, એકવા બ્લુ એકલા કામ કરે પેલા ભાઈ ના પૂછું પિંજડો વાત. મેં ફોન આપી દીધો એને. પેલા તો લાઈન લગાડી દીધી, આમ 15 મૂકી દીધા મારી સામે. કયું લેવું છે? કેટલાનું છે? મેં તો હમણાં 200-300 બોલે, મેં બધા લઈ લઉં. કે 1,000 નું એક, કે આ 1,000 નું, આ 1,200 નું, આ 1,500 નું, 900 નું નથી. પછી એમાંથી 3-4 જોયા ને એવી રીતે પછી એમાં પેલી પટ્ટી પર આમ સ્પ્રે કરીને આમાં કરીને ત્યાં સૂંઘું. મેં બધું તો હતું કે 12 દિન સૂંઘો, મને કે 12 દિન સૂંઘો. પછી 12 દિન સૂંઘી, એટલે ઇન શોર્ટ આખી અમારી જર્ની છે. આ હું જર્ની ડીકોડ કરવાનો ટ્રાય કરી રહ્યો છું કે મને ઇન્ટરેસ્ટ ક્યાંથી આવ્યો. ઇન્ટરેસ્ટ આવ્યો જસ્ટ એક અરોમાથી, અવેરનેસ કાઇન્ડ ઓફ. તો લોબાન બહુ ગમે છે. લોબાનની જે સ્મેલ હોય એની કોઈની નહીં યાર.
આપણે વાત કરીશું એની ઉપર, વાંધો નહીં. તો અહીંયા ગયો, એક અવેરનેસ, એક ઇન્ટરેસ્ટ આવ્યું મારું, એક્શન શું લીધું, દુકાનની અંદર જવું, ડિઝાયર, એનું પ્રેઝન્ટેશન એટલું હતું કે મને એ વસ્તુ જોવાની ઈચ્છા થઈ ગઈ. અલ્ટિમેટલી મેં એક્શન લીધું કોકના એડવોકસીના લીધે. આવી રીતે રેગ્યુલર જે તમારી લાઈફમાં હોય છે, આ વસ્તુને હવે ઓબ્વિયસલી તમને શું લાગે છે, એમને છોડી છે ને, મારા 2000 રૂપિયા ગયા છે, એમાંથી 20,000 ઉભા કરીશ, કે એમાં એક મને નવી વસ્તુ એક એક્સપેરિમેન્ટ કરવાની ઈચ્છા થઈ ગઈ. હવે ઇન શોર્ટ એક પ્લાનિંગ સ્ટેજમાં છે કે શું કરવું, કઈ રીતે કરવું. આવી નાની નાની વસ્તુ ઓબ્ઝર્વ કરો, એમાંથી તમને મોટા મોટા આઈડિયા આવશે. ઓબ્વિયસલી હું ઓફલાઈન તો કંઈ કરવાનો નથી, મારે જે ખેલ કરવાનો છે ઓનલાઈન કરવાનો છે. કઈ રીતે મારા કોન્ટેન્ટ ઉપર જ કામ કરવું પડશે કે કોન્ટેન્ટને કઈ રીતે ફ્રેમ કરું, શું કરું કે આ સેમ વસ્તુ હું બીજાને ફોર્સ કરું. ફાઇન. સો Facebook and Instagram Ads Manager is organized into 3 main level: campaign, ad set અને ad. કેમ્પેન લેવલ, એડ ગ્રુપ લેવલ આપણા એનું, અને છેલ્લી એડ્સ. બરાબર, સેમ સ્ટ્રક્ચર છે, ખાલી અંદરના લેઆઉટમાં થોડા વેરિયેબલ્સ અલગ છે. Each of these level allow you to make more significant specific adjustments to the ad, from targeting to budgeting to creative content. Campaign, the goal you want to achieve. Campaign level આપણે પેલાની અંદર કેમ્પેન લેવલ હતું, સર્ચ, ડિસ્પ્લે, એપ ઇન્સ્ટોલેશન, યાદ છે, ગૂગલ એડ્સ. આની અંદર અલગ અલગ છે, ટ્રાફિક, એન્ગેજમેન્ટ, વેબસાઇટ ક્લિક્સ, એટસેટ્રા એટસેટ્રા. એડ સેટ, ધ ઓડિયન્સ યુ આર ટાર્ગેટિંગ એન્ડ ધ બજેટ ફોર ધી એડ. પેલાની અંદર એડ સેટ, એડ ગ્રુપની અંદર આપણે શું કરતા હતા, બજેટ, કીવર્ડ્સ, લોકેશન, એટસેટ્રા એટસેટ્રા બધું નાખતા હતા. આની અંદર આપણે બજેટ, ઇન્ટરેસ્ટ, લોકેશન એ નાખીશું. લાસ્ટ ઇઝ એડ, ધ ક્રિએટિવ ઇમેજ એન્ડ વિડીયો મેસેજ યુ યુઝ ઇન ધી એડ. લાસ્ટ સેમ છે, પેલાની અંદર આપણે ટાઇટલ, ડિસ્ક્રિપ્શન ને બધાના વેરિએશન નાખતા હતા, હેડલાઇન, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, યુઆરએલ, ફાઇનલ યુઆરએલ, ડિસ્પ્લે યુઆરએલ એટસેટ્રા. અહીંયા આપણે આપણું ક્રિએટિવ નાખીશું. ક્લિયર? હા, આ એનું લેઆઉટ છે. કેમ્પેન્સ, એડસેટ અને એડ્સ. ગૂગલ એડ્સમાં આમ છે, ઊભું છે, અને થોડુંક અલગ કરવું પડે ને યાર, કાકા બાપાના જ છોકરા છે. બરાબર. Navigation element, sidebar, filtering, search, editing tools. The ad manager interface comes with a helpful navigation element that allows you to quickly manage and organize your campaigns. તો અહીંયા તમે જુઓ, સાઇડ બાર ની અંદર અહીંયા તમને એક સર્ચ બાર મળે છે, પછી અહીંયા ખાલી એક્ટિવ એડ્સ જ દેખાશે, આ ક્લિક કરશો એટલે અહીંયા જે કમ્પ્લીટ થઈ ગઈ છે એ જ એડ દેખાશે. પછી અહીંયા લેટ્સ સે 10 કેમ્પેન છે, હું બે કેમ્પેનને સિલેક્ટ કરીને એડસેટ ઉપર ક્લિક કરીશ ને તો મને ખાલી એના જ એડસેટ દેખાશે. લેટ્સ સે બે કેમ્પેનના 5 એડસેટ છે, એ પાંચમાંથી અગર મેં 3 એડસેટ જ ક્લિક કર્યા, સિલેક્ટ કર્યા, અને હું અહીંયા જઈશ તો મને એડ ખાલી 3 એડસેટની જ દેખાડશે, રાઈટ. પછી અહીંયાથી કોલમ્સ, તમે આ કોલમ્સ જે છે એ મોડિફાઈ કરી શકો છો. બ્રેકડાઉન રિપોર્ટ કઈ રીતનું રાખવું છે, અને અલ્ટિમેટ તમારા રિપોર્ટ કેવા લેવા છે, ડેટા એક્સપોર્ટ કરવો છે અને ચાર્ટ્સ જોવા છે. આ અલગ અલગ બટન્સ છે એના માટેના. તમારા માટે એક્ટિવિટી એ છે, facebook.com/ads manager. ફેસબુક આપણે પેલું એક પેજ બનાવેલું છે બ્રાન્ડનું, facebook.com/ads manager. એની ઉપર તમારા ફેસબુક આઈડી થી લોગિન કરવાનું થશે, અને એ પ્લેટફોર્મને ખાલી એક્સપ્લોર કરવાનું ટ્રાય કરવાનું છે. એટલે એ તમે એક્સપ્લોર કરવાનો ટ્રાય કરો, એની ઉપર કેમ્પેન કઈ રીતે ક્રિએટ કરવા, ક્રિએટિવ કઈ રીતે બનાવવું, એ બધું આપણે વાત કરીશું. સી આવી રીતે આવી જાય, આ કેમ્પેન્સ છે. તો લેટ્સ સે આ 3 છે, અહીંયા મારે ખાલી આનું જોવું છે તો અહીંયા ક્લિક કરીશ એટલે અહીંયા 1 લખાઈને આવશે. પછી અહીંયા એડસેટ ઉપર ક્લિક કરીશ ને તો ખાલી આનું જ એડસેટ દેખાડશે. પછી આના 4 એડસેટ હોઈ શકે, એ 4 માંથી પછી જે બે ક્લિક કરીશ એને જ ખાલી એડ્સ દેખાડશે. ક્લિયર? So campaign, define objectives of advertising effort, website traffic, lead generation, brand awareness. Ad set, determine who sees your ads, कौन finally तुम्हारी ad જોશે. Audience targeting, demographic, interest or behavior ના basis પર. Budget and schedule, daily or lifetime budget. હા, આની અંદર આ એક અલગ વસ્તુ પણ છે. એટલે મારે મહાશિવરાત્રી સુધી જ ખાલી એડ ચલાવવાની છે, અને મને બ્રાન્ડે કીધું કે મહાશિવરાત્રી સુધી મારું 10,000 નું બજેટ છે, તો હું લાઈફ ટાઈમ બજેટ એનું મૂકી દઈશ 10,000 નું, અને એમાં એન્ડ ડેટ મૂકી દઈશ 15 તારીખે. જ્યારે મારે રિકરિંગ ડેલી એડ ચલાવવાની હોય તો ડેલી બજેટ રાખીશ, 200, 300, 500, 1000, 10,000, 5,000, 10 લાખ જેટલું પણ રાખવું હોય એટલું તમારા કેપેસિટી પ્રમાણે.
પ્લેસમેન્ટ પ્લેટફોર્મ એન્ડ પ્લેટફોર્મ્સ એન્ડ પ્લેસમેન્ટ ફેસબુક ઇન્સ્ટા મેસેન્જર ઓડિયન્સ પ્લસ બજેટ અને એડ ની અંદર આવે રિપ્રેઝન્ટ ક્રિએટિવ કોન્ટેન્ટ શોન ટુ એડ જે તમે ફાઇનલી ક્રિએટિવ જુઓ છો એ ગ્રાફિક જુઓ છો એ એડ્સમાં ક્રિએટિવ ઇમેજ વિડીયો કેરાઉઝલ અમુક નહીં આમ એડ્સ ની અંદર કેરાઉઝલ આવે પેલું એડ્સ ની અંદર આમ તમે આમ સ્વાઇપ કરો એટલે અલગ અલગ પ્રોડક્ટ આવે ધેટ્સ કોલ્ડ ધ કેરાઉઝલ એડ કોપી હેડલાઇન ટેક્સ્ટ કોલ ટુ એક્શન ટ્રેકિંગ યુટીએમ ટેક્સ કન્વર્ઝન પિક્સલ્સ એની અંદર આવશે અત્યારે પિક્સલ સેટઅપ કરવાની જરૂર નથી જેમ ગૂગલ એનાલિટિક્સમાં આપણે એનાલિટિક્સનો ટેગ નાખીએ છીએ અને એનાલિટિક્સ જોડે વેબસાઇટને કનેક્ટ કરીએ છીએ એન્ડ પિક્સલ ઇઝ ઓલ્સો ટ્રેકિંગ કોડ ફોર ફેસબુક મેટા પિક્સલ્સ એ ટ્રેક કરે છે સો હું એકવાર એમેઝોન ઉપર ગયો ને આ લેપટોપ જોયું તો પિક્સલ્સના બેઝિસ ઉપર મેટાને ખબર પડી કે મેં આ સર્ચ કર્યું છે મારા આઈપી એ આ સર્ચ કર્યું છે અને પછી એ આઈપી ને ઇન્સ્ટા પર એમેઝોન વાળો પરથી રીટાર્ગેટ કરે છે સો ધેટ્સ હાઉ રીટાર્ગેટિંગ વર્ક્સ ક્લિયર સ્ટેપ બાય સ્ટેપ વિઝ્યુઅલ્સ એન્ડ નોટ્સ ક્રિએટ એડ ચૂઝ ઓબ્જેક્ટિવ આપણે પ્રેક્ટિકલમાં જ કરીશું આમ સ્ટેપ કઈ રીતે તમને થિયરીમાં કહું સો આ આપણે આજે આટલી સ્લાઇડ છે એ બધું આપણે પ્રેક્ટિકલ કરીશું એક એક વસ્તુ તમને બતાડીશ LinkedIn paid ads and campaign manager it's a platform for creating managing and tracking paid ad campaign helps business reach professionals based on job role company and skills create a campaign create select campaign group choose objective again steps છે આપણે પ્રેક્ટિકલમાં કવર કરીશું આવી રીતનું એક એનું આવે છે આખું ટાર્ગેટિંગ ધી રાઇટ ઓડિયન્સ જોબ ટાઇટલ કંપની ઇન્ડસ્ટ્રી સ્કિલ્સ ઓર એક્સપિરિયન્સ લેવલ લોકેશન હવે લેટ્સ સે મારે કોઈ 10 એવી ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં સોફ્ટ સ્કિલ્સના ટ્રેનર માટે ઇન્ટરેસ્ટ બતાડવો છે તો કાં તો એ લોકોને મેન્યુઅલી અપ્લાય કરી શકું છું કાં એ લોકોનું એડ બતાડી શકું છું મારી કે ભાઈ મને લાઈવ એક્શનમાં જુઓ તમે એ લોકોને ઇન્ટરેસ્ટ હશે તો એ લોકો મને સામેથી why it matters your ad will only be shown to people who are most likely to be interested in your product or service choosing ad formats again sponsored content message ads and text ads sponsored content આવે છે વચ્ચે વચ્ચે ક્યારેક ઇનબોક્સ ની અંદર સ્પોન્સર્ડ મેસેજીસ આવે છે LinkedIn વાપરતા હશો તો ખ્યાલ આવ્યો છે વાપરો છો મેસેજમાં ક્યારેક એકદમ વન લખાઈને આવી જાય પછી જુઓ તો કે આનો સ્પોન્સર્ડ છે તો એમાં ખબર નહીં પેલો માઇકા વાળો બહુ પાછળ પડ્યો છે મારી MBA કરી લે નથી કરવું યાર અપગ્રેડ વાળો એ પાછળ પડ્યો છે ડોક્ટરેટ ડિગ્રી કરી લે એટલે નથી કરવું તો મારે નથી લગાડવું ડોક્ટર મારા નામ આગળ અને ટેક્સ્ટ એડ્સ સિમ્પલ સાઇડ બાર એડ્સ pick the ad format that matches your campaign objective and audience behavior tracking and measuring so website conversions lead generation and engagement metrics આ ત્રણ metrics ના બેસિસ ઉપર તમે તમારા campaign performance ને ટ્રેક કરી શકો છો why it matters helps you know which campaign work and optimize them for better results obviously તમે campaigns રન કરો છો you are literally burning money રિટર્ન તો ચેક કરશો ને કેટલું આવે છે કેટલું નહીં આ એનું એક જસ્ટ એક સ્ક્રીનશોટ છે so campaign goal of the ad same again campaign level ad group level ad level structure mostly બધા સેમ હશે ખાલી એપ્લિકેશન બધા પ્લેટફોર્મના અલગ અલગ છે who sees and how much to spend what user actually sees ટ્વિટર થી આપણે એવું હોય તો નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરીએ ચલો જોઈએ what is Twitter automation means using tools to post tweet reply or engage without doing it manually every time મેં એકવાર કર્યું હતું એ ટાઈમે ટ્વિટરની ઉપર પ્રોફેશનલ એકાઉન્ટ હોવું જરૂરી નહોતું તમે પર્સનલ એકાઉન્ટમાં કરી શકતા હતા કોઈ પણ મને ફોલો કરે ને એટલે એને એક થેન્ક યુનો મેસેજ જતો એવું મેં ઓટોમેશન સેટ કરી દીધું હવે મને કાઢતા જ નહીં આવડતું હજુ કોઈ મને ફોલો કરે એને થેન્ક યુનો મેસેજ જાય છે એટલો છપરી મેસેજ લખ્યો છે ને આઈ એમ લિટરલી શેમફુલ ફોર ધેટ પર્પઝ save time and maintain consistent activity on Twitter. Benefits of automation: keep your Twitter account active 24/7, ensures followers see regular content, helps track engagement easily with using analytic tools. Clear? Use trending hashtags, engage with influencers, scheduling tools, content variety, self-explanatory. समझाऊं? Okay. Trending hashtags જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે જેમ કે અત્યારે હેશટેગ મહાશિવરાત્રી ચાલતું હશે આમ લિટરલી લોકો આમ કરે હેશટેગ જો આમ અનકોન્શિયસલી મેં આમ કરી દીધું હું જેનઝી જોડે એટલો બધો રહું છું ને કે હવે મારામાં થોડું ઘણું આવવા લાગ્યું
Engage with influencers, reply or retweet relevant content to get noticed. એટલે છે હું ડિજિટલ માર્કેટિંગમાં છું તો હું જે સેમરસ ની બધાના અકાઉન્ટ છે એ લોકોના રીટ્વીટ કરતો રહીશ તો એમના ફેમ ઉપર મારું થોડું ઘણું મને થોડો માવો મળી જાય એટલે નહીં કોકની ભસડમાં આપણે એક કમેન્ટ બોલો એટલે આપણી પણ વાયરાલિટી થઈ જાય થોડી. Scheduling tools use platform like Buffer, Hootsuite or TweetDeck to plan post, content variety, mix images, polls, videos and text for higher engagement. અલગ અલગ ટાઈપનું કોન્ટેન્ટ તમે પોસ્ટ કરતા રહો. એનું એક પેલું એ છે કેમ્પેન ટ્વિટર સાઇડનું સ્ક્રીનશોટ. Paid option to boost tweets or campaign to reach a bigger audience, help promote brand visibility and website traffic. See, Twitter ads actually છે ને તમે લીડ્સ ને એના માટે ના કરી શકો. એક્સ આવ્યા પછી તો બધું પતી ગયું છે પણ ના ટ્વિટર જ્યારે હતું ત્યારે ટ્વિટર બહુ જ ચાલતું. એક્સ એલોન મસ્કે લીધું ને પછી લંકા લાગી ગઈ છે. અને ઓનેસ્ટલી કહું તો એને એલ્ગોરિધમ પણ એવી રીતે રાખ્યા છે કે અમે સાંભળ્યું છે આઈ કેન્ટ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર ધેટ. અમે ક્યાંક વાંચ્યું હતું સાંભળ્યું હતું કે હેટ સ્પીચને વધારે એના એલ્ગોરિધમ પ્રમોટ કરે છે. એ સેમ વસ્તુ ઇન્સ્ટા પર પણ છે. કોઈનું અચીવમેન્ટ વાળી પોસ્ટ હશે એ બહુ ઓછા લોકોને દેખાશે બટ આને નાને કોકને માર્યો કાં તો આ માણસ આમ પડ્યો નેગેટિવ ન્યૂઝ આમ સ્પ્રેડ થાય છે ઇન્સ્ટા એની પર. જો હવે ઓબ્ઝર્વ કરજો પોસ્ટ કેવી દેખાય તમને. મને તો અત્યારથી ખબર નહીં આપેલું છે વાંધો નહીં. સો એવી રીતની પોસ્ટ તમને વધારે દેખાશે ઓર તમને ઇન્સ્ટન્ટ ડોપામિન હિટ મળે એવી રીતની પોસ્ટ. જે ઇન્ફ્લુઅન્સર્સ છે જે સોંગ ઉપર જનરલી ડાન્સ ને બધું થતું હોય છે પછી ગેટ રેડી વિથ મી વાળો કોન્ટેન્ટ એ વાળા કોન્ટેન્ટ આટલા બધા ટ્રેન્ડમાં કેમ છે સાયકોલોજી. સો ધેર્સ અ વલ્ગર સાઇડ ટુ ઇટ એઝ વેલ. મેટા જગ્યાને ખબર છે લોકોને શું જોવું છે અને શું જોઈએ છે અને એના એલ્ગોરિધમ એને પ્રમોટ કરે છે. એના લીધે લોકો હુક થઈ રહ્યા છે અને એના લીધે એની સ્પોન્સર એડ વધારીને એ પોતે પૈસા બનાવી રહ્યો છે. So that's how psychology works. You provide what the user wants. Principles, ethics, જ્યારે પૈસા બનાવવાના ત્યારે બધું બાજુમાં જતું રહે છે. બટ ઓનલી ફોર ધી મલ્ટીમિલિયનર્સ. આપણે કરવા જઈશું તો જેલમાં હોઈશું. રાઈટ? પ્રોડક્ટ લોન્ચિસ ઓર પ્રમોશન ટાર્ગેટ બાય લોકેશન ઇન્ટરેસ્ટ ઓફ કીવર્ડ્સ. સો આ રીતના બે એના ઓપ્શન્સ છે. આવી રીતની પ્રમોટેડ આવતું હતું પહેલા. ફનલ બેઝ સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી. વોટ ઇઝ ધ માર્કેટિંગ ફનલ? શું છે માર્કેટિંગ ફનલ? ફનલ શું છે? ના ના ફનલ એટલે શું કહેવાય નહીં. ફનલ એટલે ફનલ. ફનલ એટલે અરે બોલો શું? વાહ. એડવોકેસી. ફનલમાં એડવોકેસી. તમને લોકોને આજે 5 વાગ્યા સુધી અહીંયા બેસાડવાની ઈચ્છા થઈ રહી છે. તમને ફનલ યાદ નથી અર્જુન? તોફુ મોફુ બોફુ. હમણાં સુધી મોઢામાં મગ ભરેલા હતા. ના એવી રીતે ના ચાલે ને. મેં જેમ કીધું એ રીતે ચાલે. ઓકે ચલો ટોપ સમજાવો, મિડલ સમજાવો. હું બોટમ. બોટમ. ટોપ. પહેલા ટોપ પછી મિડલ પછી બોટમ. કઈ રીતે આવશે? ઓકે પછી બધા નીકળી ગયા. હા એટલે ટોફુ ટોફુ પતે એટલે કહેજો એટલે કાવ્યાને મોફું પૂછ્યું.
A funnel is a model that shows the stages a customer goes through before making a purchase. Awareness. ટોફુમાં એડવોકેસી તો છેક છેલ્લે આવી ગઈ. એડા મોડેલ આમાં નથી. એડાને તમે રિલેટ કરી શકો. સો અવેરનેસ કઈ રીતે વેબિનાર, વર્કશોપ્સ, ફ્રીની વસ્તુઓ, ચેકલિસ્ટ ને એ બધું આપીને તમે એની લીડ ખેંચશો તો એ ટોપ ઓફ ધ ફનલમાં થશે. પછી એ લીડને તમે પેડ નાની એમથી કોઈ કોર્સ છે કે 99 રૂપિયામાં વર્કશોપ ને 99 રૂપીસમાં ટ્રાયલ ઓર્ડર ને એવી રીતનું કંઈ હોય એની અંદર સાઇન અપ થાય તો મોફું થયો ને પછી અલ્ટિમેટલી એને તમારો મેઇન માલ વેચશો, એને મોફું કરશો. It's shaped like a funnel because you start with a wide audience and narrow it down to those who are most likely to convert. Top of the funnel goal: raise awareness about your brand or product. Target audience: large, broad audience. Objective: get visibility and introduce your brand to potential customers. Awareness, interest, consideration, intent, evaluation, and a purchase. આ રીતે આખું કામ કરશે. Marketing campaign and consumer research, event advertising, trade show, blog, webinar, direct mail, viral campaign, social media, search engine, etc. etc. Broad activities. પછી interest, engagement and introduction to positioning, email targeted content, classes, network, newsletters and more. અહીંયા મારી જોડે એની લીડ આવી ગઈ, એની ઈમેલ આઈડી કે કંઈક આવી ગઈ તો એને ડાયરેક્ટ અપ્રોચ આપીશ. Consideration, product information and special, automated email campaign, case study, free trials and more. Spotify, one month free trial for free. Intent, product demos and shopping carts, sales ads to nurture stream. એને હું ડેમો આપીશ, કેવી રીતનું કંઈક આપીશ, કાં તો એને કહીશ કે ભાઈ તું આટલું લે તો હું આટલું ફ્રી આપીશ. માર્કેટિંગ એન્ડ સેલ્સ વર્ક ટુ પ્રૂવ ધ પ્રોડક્ટ ઇઝ બેસ્ટ. ઇવેલ્યુએશનમાં ફાઇનલ સેલ ટ્રાન્ઝેક્શન ઇઝ કમ્પ્લીટેડ. ઇન્ટરેસ્ટ છે એકચ્યુઅલી થાય અમારા પહેલાની છે. એક્ઝામ્પલ્સ: social media ads, content marketing, influencer partnership, message informative introducing who you are and what you offer. The introductory campaign એક રાખી શકું છું. Content type: video ads, blog posts, infographic, brand awareness ads. કોઈ query? Middle of the funnel goal: engage and nurture the audience who showed initial interest. એકવાર એને ઇન્ટરેસ્ટ બતાડ્યો કે હા ભાઈ મને ગમ્યું તો એને હું નર્ચર કરવાનો ટ્રાય કરીશ. Target audience: people who interacted with your awareness campaign or are already familiar with your brand. Objective: active interest in build a connection. Example: campaigns, retargeting ads, educational content, email marketing. Message: provide value, build trust and encourage further interaction. એ લોકોને ટ્રાય કરો કે વધારે પડતું તમારી જોડે વાત કરે એટલે મેં બાબુને થાના થાયા વાળી વાત નહીં કે ભાઈ તારો પેઇન પોઈન્ટ શું છે, તે કઈ કઈ વસ્તુઓ જોઈ છે, તું શું શું કન્સિડર કરી રહ્યો છું, અમે તને શું વેલ્યુ આપી શકીશું. એને ઇન્ટરેસ્ટ ડેવલપ કરો એની અંદર. આના માટે એક બહુ જ સારો એક્ઝામ્પલ છે, હું ઓફ રેકોર્ડ તમને એક્ઝામ્પલ શેર કરીશ, તરત દિમાગમાં ઘૂસી જશે. મેસેજ: પ્રોવાઇડ વેલ્યુ, બિલ્ડ ટ્રસ્ટ એન્ડ એન્કરેજ ફર્ધર ઇન્ટરેક્શન. કોન્ટેન્ટ ટાઈપ: કેસ સ્ટડી, વ્હાઇટ પેપર, વેબિનાર, રિટાર્ગેટિંગ એડ્સ. આનાથી હું એક ટ્રસ્ટ ડેવલપ કરી છે એ લોકો માટે. ક્લિયર? રિટાર્ગેટિંગ અને એજ્યુકેશનલ કોન્ટેન્ટ. બોટમ ઓફ ધ ફનલ ગોલ: કન્વર્ટ લીડ્સ ઇન્ટુ કસ્ટમર બાય પુશિંગ ધેમ ફોર એક્શન. હમણાં જ લઈ લે એડમિશન, કોઈ ઓપ્શન જ નથી નહીં, હમણાં જ લેવું પડશે. Target audience: people who have shown significant interest, clicked on multiple ads, visited your website, etc. Objective: convert the lead to a paying customer or a lead. Example: campaigns, lead capture ads, promotional offers, limited time deals. Message: strong call to action, offer incentives, ask for purchase or form fill. Content type: discount, direct sales ads, call to action button, buy now or sign up. કોઈ query, કોઈ doubt? ખબર પડે છે? Sure. CTA button and product offers. So key for you, a marketing funnel helps you to organize a campaign based on customer awareness and engagement. वो अलग-अलग customer awareness, अलग-अलग funnel ना level માટે अलग-अलग campaign બનાવી શકો છો. આ તો એક campaign ની અંદર अलग-अलग ad group બનાવી શકો છો funnel માટે. Each stage requires different type of content and messaging to guide your audience down the funnel. The goal is to nurture the audience from awareness to the way of conversion using targeted content for each stage. બધા માટેનો કોન્ટેન્ટ અલગ અલગ હશે, બધા માટેનું ઓબ્જેક્ટિવ અલગ અલગ હશે. અવેરનેસ વાળા માટે એક બ્રોડ ઇન્ટ્રોડક્શન હશે. ટોફુ માટે, બોફુ માટે એને હું સાઇન અપ કરાવવાનો ટ્રાય કરીશ અને બોફુ માટે એને ફાઇનલી કન્વર્ઝનનો ટ્રાય કરીશ. ઓર્ગેનિક મીડિયા બિલ્ડ્સ બ્રાન્ડ ઓથેન્ટિસિટી, કમ્યુનિટી એન્ગેજમેન્ટ એન્ડ લોંગ ટર્મ રિલેશન વિધાઉટ ડાયરેક્ટ કોસ્ટ. કે હું પૈસા નથી આપી રહ્યો, ઓર્ગેનિકલી થઈ રહ્યું છે. પેઇડ મીડિયા પ્રોવાઇડ્સ ટાર્ગેટેડ રીચ, ક્વિક વિઝિબિલિટી એન્ડ મેઝરેબલ રિઝલ્ટ ફોર કેમ્પેન.
A hybrid strategy combines both, ensures balanced growth, organic for trust and brand loyalty, paid for reach and conversions. Data insights from organic performance can be used to refine and optimize paid campaign for better ROI. Organic and inorganic goes hand in hand. ગૂગલ એડ્સ ની અંદર એવું લાઈક આપણે જ્યારે એસઈઓ અને એસઈએમ કરવા બેસીએ છીએ તો જ્યારે કીવર્ડ રિસર્ચનો સ્ટેજ હોય છે, કીવર્ડ રિસર્ચ અને કીવર્ડ ફાઇનલાઇઝેશન, ત્યારે મેં અમુક લોકોને એવું કરતા પણ જોયા છે, અમુક લોકો ઇન્ક્લુડિંગ મી, પહેલા એ ટર્મ્સ ઉપર 500,000 રૂપિયાની એડ ચલાવશે અને પરફોર્મન્સ જોશે કે કયા કીવર્ડ ઉપર મેક્સિમમ પરફોર્મન્સ આવે છે, અને એ જે હાઈ પરફોર્મિંગ કીવર્ડ હશે એને ઉપાડશે ને એસઈઓ એની પર ચાલુ કરશે. તો 6 મહિનાનું કામ મને 6 દિવસમાં ખબર પડી ગઈ કે આનું રિઝલ્ટ શું છે. સો how you tweak the process is your expertise. A hybrid strategy combining both ensures balance growth, organic for trust and brand loyalty, paid for reach and conversion. Data insights from organic performance can be used to refine and optimize paid campaign for better ROI. Consistency in messaging, branding, and storytelling across both channels maximizes overall impact. Consistency તો starting થી આપણે કહીએ જ છે કે consistent હોવું જોઈએ. Be it organic, be it inorganic, be it social media, be it search engines. Clear? Choosing the right objective and platform. Every campaign should start with a clear goal, awareness, engagement, conversion. A clear goal હોવો જોઈએ કે આનાથી મારે શું કરવું છે. Make sure to select the appropriate platform based on your target audience. For example, LinkedIn for best B2B marketing, while Instagram and Facebook are better for brand awareness and consumer engagement. અહીંયા સુધી clear? પૂરું? હે? કઈ નહીં, ચાલો પૂરું. એક્ટિવિટી વેબસાઇટ આપણે બનાવી છે, ઓન પેજ હજુ કન્ફર્મ નથી થયું. કાલે ઓન પેજ જોઈએ છે મને કમ્પ્લીટ. સવારે આવો તોય ચાલશે, બપોરે 4 સાડા 4 સુધી આવો ચાલશે, કે એમાં કોઈ લેક્ચર નથી લેવાનો, જસ્ટ મારે ઇવેલ્યુએટ કરવાનું છે કે બરોબર કર્યું છે, એની પર ફીડબેક આપવાનું છે મારે. આવતા 2 અઠવાડિયામાં તમારે કમ્પ્લીટ ડિજિટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવાની છે તમારા પ્રોડક્ટ માટે. અત્યાર સુધી આપણે ખાલી એસઈઓ કર્યું, ગૂગલ એડ્સની સ્ટ્રેટેજી બનાવવાની છે. હું સ્ટ્રેટેજીની વાત કરી રહ્યો છું. હું એ જ કહું છું. સ્ટ્રેટેજી એઝ ઇન એક્ઝિક્યુટ નથી કરવાનું. ઓન પેપર કાં તો વર્ડ ફાઇલમાં કાં તો એક્સેલમાં તમારું પ્લાન આઉટ મને મોકલવાનું છે કે જેમ કે વેટ લોસનું પ્રોડક્ટ છે તો એના માટે હું આવું કોન્ટેન્ટ ટાઈપ, આવી પ્લેટફોર્મ, આવી મેસેજિંગ, હું ફનલ આવી રીતે બનાવીશ, એ બધું ચાલે. હવે પેપરમાં લખીને આવશો, બુકમાં લખીને આવશો તો એ ચાલશે, બટ હું એમાંથી કંઈ પણ પૂછું તો તમારું સમજાવતા તમને ફાવવું છે. તમારે જ્વેલરી માટે કરવાનું છે, પેડ એડ્સ કેવી કરશો, સોશિયલ મીડિયા પર તમે કઈ રીતે પોસ્ટિંગ ને બધાનું પ્લાન કરો છો, 6 મહિનાનું આખું પ્લાનિંગ સાથે તમારે આખો પ્રોજેક્ટ બનાવવાનો છે. એના માટે તમને 2 અઠવાડિયાનો ટાઈમ આપું છું. એસઈઓ આખું, ગૂગલ એડ્સ અને સોશિયલ મીડિયા, પેડ ઓર્ગેનિક બંને. હા તો પાછા ક્યારે આવવાના? હા તો 2 અઠવાડિયા થયા ને, આ 1 અને 2 અઠવાડિયા જ છે ને. પ્રોજેક્ટ એના માટે જ છે. મારું પ્લાન આઉટ એવી રીતનું જ હતું કે કોઈનો મારા લીધે કોઈનો ટાઈમ ના બગડે. થેન્ક યુ. આપણે હવે પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે અને આ એક તમારો મેગા પ્રોજેક્ટ છે જેની અંદર તમારે 4 ચેનલ યુઝ કરવાની છે એક સાથે. યુઝ કરવાની એટલે પૈસા ખર્ચવાના નથી. પ્લાન આઉટ કરો, સ્ટ્રેટેજી ક્રિએટ કરો, ઓબ્જેક્ટિવ્સ ક્લિયર કરો, એની અંદર ડાઉટ્સ નીકળશે કે એક્ઝિક્યુટ કઈ રીતે કરવું. એક્ઝિક્યુશન નું જે તમારું ક્વેરી રહેશે એ ક્લિયર થવાનું ચાલુ થશે આની અંદર. સો લખવું હોય તો લખી લો, સિવાય રેકોર્ડિંગ તો મળવાનું જ છે. એસસીઓ બધું, ઓન પેજ, ઓફ પેજ, ટેકનિકલ. ઓન પેજ ની અંદર કીવર્ડ રિસર્ચ, કીવર્ડ મેપિંગ, બધી જ વસ્તુ આવી ગઈ. કેનોનિકલ ટેગ્સ આવી ગયા, યુઆરએલ સ્ટ્રક્ચર આવી ગયું, બધું જ કમ્પ્લીટ. સર્ચ એન્જિન માર્કેટિંગ, તો ગૂગલ એડ્સ ઉપર અગર તમારે કરવાનું તો કઈ ટાઈપના કેમ્પેન કરશો, સર્ચ કેમ્પેન,
તો સર્ચ કેમ્પેન કઈ રીતે કરશો, વિડીયો કેમ્પેન. હા, મારે બધું જ કરવું છે એની અંદર. મારે તમારી જોડે સર્ચ કેમ્પેન કરાવવું છે, વિડીયો થાય જ ને, કેમ ના થાય. લેટ્સ સે ડિસ્પ્લે કરવાની વારો આવ્યો, સેલ્સમાં તમને રિઝલ્ટ ના મળ્યું તો ડિસ્પ્લે ઉપર તો જવું જ પડશે ને એકવાર. ખ્યાલ આવ્યો? ડિસ્પ્લે પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ડિસ્પ્લે થી બ્રાન્ડ અવેરનેસ અને 100% ઓબ્વિયસ છે ને યાર, સમજવા તો જરૂરી જ છે ને. અને એ તમે જાતે કરવા બેસશો, હાથ બગાડશો ત્યારે જ તમને બધી ખબર પડશે, ત્યાં સુધી નહીં પડે. કાવ્યા બહુ જ ડાયા છે. સો એક્ટિવિટી કાવ્યાની બી અઠવાડિયામાં કમ્પ્લીટ થઈ જશે. આવતા શનિવારે જ મને કહી જશે લો. ફાઇન થઈ જશે. અને એ પતે એ પછી જો તમારું આ બરોબર હશે, આપણે કોન્ટેન્ટ માર્કેટિંગ સ્ટાર્ટ કરીશું ત્યારે. કોન્ટેન્ટ માર્કેટિંગ અને એઆઈ કોપી રાઇટિંગ. ને એન્ડમાં પછી આપણું ઈમેલ, વોટ્સએપ અને એસએમએસ અને સીઆરએમ. એ પછી આપણે ઇન્ટર્નશિપની વાત કરીશું. અને આપણે ક્યાં નવેમ્બરમાં ચાલુ કર્યું ને, આ ફેબ્રુઆરીમાં બેઠા છીએ આપણે. ટેકનિકલી અત્યાર સુધી તો પતી જવું જોઈએ. 4 months ટ્રેનિંગ, 2 months ઇન્ટર્નશિપ. પણ હું એ ખાલી બોલવા પૂરતું જ હોય છે. મને જ્યાં સુધી સેટિસ્ફેક્શન નહીં લાગે ત્યાં સુધી આગળ નહીં વધવા દઉં, ભલે પછી 12 મહિના થઈ જાય. મને સેટિસ્ફેક્શન નહીં મળે ત્યાં સુધી આગળ નહીં વધવા દઉં. એસઈઓ ના પ્રેક્ટિકલ આપણે ખાલી 2 સેશન પ્લાન કર્યા હતા, કેટલા સેશન બગાડ્યા એની પાછળ. મને જ્યાં સુધી સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી આગળ નહીં વધવા દઉં. મારો સ્ટુડન્ટ પાછો ના પડવો જોઈએ ક્યાંય. હું એને મારી સામે જેટલી બધી વાર પાછો પાડી દઈશ ને, એ પછી બહાર પાછો પડવાની હિંમત જ નહીં કરે. એ ટેકનિકલી અત્યાર સુધી તો બધું પતી જવું જોઈએ. એની જગ્યાએ અત્યારે તો આપણે ફાઇનલ પ્રોજેક્ટની ડિસ્કશન ચાલુ કરી છે. ક્લિયર? અને મેં 4th કે 5th સેશનમાં જ કીધેલું, છેલ્લે એકવાર ખુરશી ઉપર બેઠો હોય અને બોલીશ કે આપણે પતી ગયું, ત્યારે તમે આ જ રિએક્શન આપશો, હે પતી ગયું? કીધેલું કે નહીં? મને મારા ટ્રેનિંગ ઉપર ભરોસો છે, મારી સ્ટાઇલ ઉપર ભરોસો છે. મોટા મોટા કોન્સેપ્ટ સમજાવી દઉં છું સ્ટુડન્ટને, આમ ખ્યાલ નથી આવતો કે હા પતી ગયું, આટલું બધું મેજર વસ્તુ અમે સમજી ગયા. બહુ હેવી કોન્સેપ્ટ તમે લોકો શીખી ગયા છો ઓલરેડી. હા, તો હવે એને એક્ઝિક્યુટ કરતા તો શીખવું પડશે ને. કોન્સેપ્ટ તો એ તો ઓપરેશન્સ ટાઈપ છે. એ તમારું ડિજિટલ માર્કેટિંગ કોર નથી, એ તમારું સપ્લિમેન્ટરી નોલેજ છે. એ ઈમેલ, ચલો કોન્ટેન્ટ માર્કેટિંગ તો હજુ એક પાર્ટ છે, બટ ઈમેલ, વોટ્સએપ ઓટોમેશન એ બધું કેવું છે, એક સપ્લિમેન્ટરી પાર્ટ છે. તમને પ્રોફાઇલમાં એડ કરવા માટે કામ કરશે. સોરી, linkedin.com, જેમ આપણે ગૂગલ નું અકાઉન્ટ બનાવીએ એમ LinkedIn નું અકાઉન્ટ બનાવવાનું. તમારા બિઝનેસ રિલેટેડ કેવું, તમારું વેટ લોસ નું છે, એ આવી રીતે ઇન્ટેન્ટ બદલવાના નહીં યાર, આ ખોટી વસ્તુ છે. હા તો ચલો ડ્રોપ શિપિંગ છે, તો તમારા અલગ અલગ પ્રોડક્ટ છે. અલગ અલગ પ્રોડક્ટ્સ ને કહેવાય ને કે ભાઈ એની યુઝેબિલિટી કાં તો એની ક્વોલિટી સાઈડ એ રીતના કોન્ટેન્ટ બનાવવાના. અલ્ટિમેટલી યુઝર એ વાંચે ને તેને એમ ફીલ, સી LinkedIn ઇઝ મોર ઓફ અ પ્રોફેશનલ વેબસાઇટ. તો ત્યાં તમે તમારું નોલેજ શેર કરો છો, તમારા રિલેટેડ. ત્યાં તમે B2B બિઝનેસીસ હોય તો તમે સેલ્સ કેમ્પેન માટે ટ્રાય કરી શકો છો. તમારું B2C માં આવે, બરોબર? એટલે ડાયરેક્ટલી એ વસ્તુ LinkedIn જોડે રિલેટ નહીં થાય. તો LinkedIn ની અંદર તમે શું કરી શકો કે તમારું ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ નોલેજ જે છે, એના ઓબ્ઝર્વેશન્સ છે, અમુક વસ્તુઓ તમે કઈ અતરંગી ટ્રાય કરી. હા, કરી શકાય. એમાં આપણો સપ્લાયર નહીં લખવાનો. હા, સપ્લાયર નહીં લખવાનો. બાકી ડેફિનેટલી આપણે બિઝનેસ મળતો હોય તો પછી વાંધો શું છે એ વસ્તુ કરવામાં. તમે જ્વેલરી સાઈડ કરી શકો કે ભાઈ અત્યારે કરંટમાં આવું ટ્રેન્ડ ચાલે છે અને અમે લોકો આવી રીતે કરીએ છીએ.
કરવાની તો છે ને. તો પછી એવું નથી હો કે ભાઈ તમારે જયારે સેલ કરવું હોય ત્યારે હું તમારી સામે આવું, એ પોસિબલ નથી. એટલે એ વસ્તુ હજુ જે 2 મહિના ઇન્ટર્નશિપ છે એની અંદર હું તમને પર્સનલી હેન્ડ કરીને સેટઅપ શીખવાડીશ કઈ રીતે કરવાનું. પણ પેલા ઇનિશિયેટિવ તો લો તમે લોકો. બાકી હેન્ડ હોલ્ડિંગ માટે હું બેઠો છું. છેલ્લી 2 મહિના ઇન્ટર્નશિપમાં આપણે એ જ કરવાનું છે. એજન્સીમાં થોડું ઘણું તમારી જોડે કામ કરાવડાવશે એક્સપોઝર આપવા માટે. થોડું ઘણું તમારા બિઝનેસ સેટઅપનું હું હેલ્પ કરીશ. આવી રીતે કરો, આવી રીતે કરો, આવી રીતે કરો, આવો કોલ ક્યાં એ હવે એજન્સીનું તમારું કઈ રીતનું છે એ ડિરેક્ટર જોડે વાત કરવી પડશે મારી એકવાર. તમારા લોકોની મારી અને ડિરેક્ટરની એટલે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર આ કોર્સ કમ્પ્લીટ થશે એટલે એક મીટિંગ પણ થશે. એ પછી આગળની પ્રોસેસ ડિસાઈડ થશે. રડી પડશો, રડી પડશો. હું નાની નાની વસ્તુ પકડીને બજાવું છું, રડી પડશો. હું એઝ અ ટ્રેનર બહુ જોલી છું, બહુ જ જોલી છું. હું એક સ્ટુડન્ટને ડરાઈને શીખવાડવામાં મતલબ નથી, એ નહીં શીખી શકે. પણ એક્ઝિક્યુશનમાં મારી અંડર આવશો ને તો તડકા જ ઉડતા હશે. છેલ્લે એથી નીકળતા તારી તો રેકોર્ડિંગ બંધ કરવા.